હા એટલે હમણાં સુધી જ છે. ના આખી છે. ગુજરાતી કઈ ફોન આવે ને અચ્છા ઓકે વાંધો નહીં. હા 10 સુધી છે અમારે. અચ્છા તો આ પેજ મિસિંગ છે. એક આખો પેજ મિસિંગ છે. તમારો આ એક આખી સીન છે. ઓકે કઈ નહીં હું તમને આપી દઈશ. લાલ છે બનાવે. નમો સે યાર મંગલમ વીરો મંગલમ ગૌતમ ગણી મંગલમ કુંદ કુંદા સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારિણં પ્રસાદં સર્વકામ જય જિનેન્દ્ર. તો આજે આપણે કરશું 12 ભાવના. 12 ભાવના બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે દરેક જીવે રોજ દિવસમાં એકવાર તો 12 ભાવના ભાવવી જ જોઈએ. તો 12 ભાવના એટલે શું કે ભાવના એટલે કે ઈચ્છા, આપણે જે મનમાં ઈચ્છા ચાલે છે એની વાત ચાલે છે. તો કેવી ઈચ્છા હોવી જોઈએ આપણને, લાઈક અનુપ્રેક્ષા પણ કહેવામાં આવે છે ને વિચારધારા ટાઈપ છે. તો એ 12 પ્રકારનું હોય છે. 12 તો એ 12 ફર્સ્ટ 6 છે ને એ વૈરાગ્ય પદક છે, એ તમને વૈરાગ્ય આપે. અને નેક્સ્ટ 6 છે એ તત્વ પ્રદક છે. રાઈટ. અને આ જે સ્પેશિયાલિટી શું છે ખબર છે, આ આપણે પંડિતજી જયચંદજી છાબડાએ જે લખ્યું છે ને એમાં અસ્થિ નાસ્તિ બેવનું બેલેન્સ કર્યું છે. એટલે અનેકાંતવાદ સ્વરૂપી આ 12 ભાવના છે. શું થાય છે કે આપણે વૈરાગ્ય છી 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 કરી ને કે આ મારું નથી, આ મારું, તો ડિપ્રેશનમાં વયું જાય. રાઈટ. તો નેગેટિવ કે અરે આ શરીર ક્ષણભંગુર છે, અરે આ આમ છે, પેલું આમ છે, બધું સાથ છૂટી જશે, હું મરી જઈશ, પેલા મરી જશે. રાઈટ. તો આમાં છે નેગેટિવિટી. તો સાઈડ બાય સાઈડ પોઝિટિવિટી ઉપાડવી પડે. એકચ્યુઅલી ઇટ ઇઝ ધ અધર વે રાઉન્ડ. પોઝિટિવિટી ઉપાડો અને નેગેટિવિટી જોતા જાઓ. તો અહીંયા બળ મળે ને તો તમે તમારી યાત્રા એકદમ સ્મૂથ થઈ જાય. તો એટલા માટે ઓલવેઝ જૈનિઝમમાં આપણે પોઝિટિવલી જ ઉપાડવાનું. નાસ્તિ, હા, અસ્થિપૂર્વક નાસ્તિ હોય, નાસ્તિપૂર્વક અસ્થિ ક્યારે ના હોય. બરાબર. એટલે ઓલવેઝ અસ્થિપૂર્વક નાસ્તિને ઉપાડવાની. તો ફર્સ્ટ આપણે ફટાફટ એક રીકેપ કરી લઈએ. લાસ્ટ આઈ થિંક આ નહોતું થયું રેકોર્ડ 12 ભાવના. હા, હમણાં પણ રેકોર્ડ થઈ રહ્યું છે. હા, થઈ રહ્યું છે. તો અનિત્ય, હા થઈ રહ્યું છે. અનિત્ય ભાવના તો શું કે છે, ક્ષણભંગુર. બધા સંયોગો ક્ષણભંગુર છે. બરાબર. તો આ થઈ ગઈ નાસ્તિ. તો અસ્થિ શું રહી? હું કાયમ રહેવા વાળો. રાઈટ. મારો ક્યારે નાશ થવાનો નથી. બરાબર. મારું અસ્તિત્વ હંમેશા કાયમ ને કાયમ રહેવા વાળું. તો શું લખે છે કે દ્રવ્ય કી દ્રષ્ટિ સે દેખા જાય તો સર્વ જગત સ્થિર હૈ. તમે પણ છો, તમે પણ છો, બધાની જે અસ્તિત્વ છે એ મેન્ટેન છે. તો એ કઈ દ્રષ્ટિથી જોઈએ? તો દ્રવ્યની દ્રષ્ટિથી. બધા જ સ્થિર 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 એટલે બધાની હયાતી છે. પર પર્યાય દ્રષ્ટિ સે કોઈ ભી સ્થિર નહીં હૈ. પર્યાયથી જોવા જાય તો બધામાં પરિણમન ચાલી રહ્યું છે, પરિણમન ચાલી રહ્યું છે. રાઈટ. સંયોગ છે તો સંયોગનો વિયોગ થવાનો જ છે. બરાબર. કમ્પલસરી છે. ધ મોમેન્ટ તમારા હાથમાં કઈ સંયોગ આવ્યો, આ મોબાઈલ આવ્યો, તો મોબાઈલની લાઈફ કેટલી 3-4 વર્ષ એ બગડવાનું છે જ. ઓપ્શન જ નથી. બરાબર. તો એ થઈ ગયું અનિત્ય ભાવના કે પર पर्याय दृष्टि से कोई भी स्थिर नहीं है, अतः पर्यायार्थिक नय को गौण करके द्रव्य दृष्टि से एक आत्मानुभूति ही करने योग्य कार्य है. શું કરવા યોગ્ય કાર્ય છે? આત્માનુભૂતિ. એટલે કે નિત્યતાને પકડો.
અને અનિત્યતાને ગૌણ કરો. બરાબર, છોડી દો. નિત્યતાને પકડો ને અનિત્યતાને ગૌણ કરો. બરાબર, નિત્ય છે, આત્મા નિત્ય છે. પર્યાય દૃષ્ટિથી અનિત્ય છે. હા, પર્યાય દ્રષ્ટિથી કન્ટિન્યુઅસ પરિભ્રમણ, અરે આપણું પર્યાય પરિણમન ચાલુ જ છે, પરિણમન ચાલુ જ છે. તો એને નહીં જોવાનું, રાગ દ્વેષને નહીં જોવાનું, બરાબર, પછી શરીરને નહીં જોવાનું, સંયોગોને નહીં જોવાનું. ખબર જ છે એનું એકચ્યુઅલ સ્વરૂપ જો જાણી લીધું ને કે આ સ્વરૂપ જ એવું છે કે આ સંયોગ છૂટવાના જ છે, તો પછી દુઃખ નહીં થાય. પણ અગર એના સાથે એકદમ જ ચોટેલા રહીએ ને કે બસ આ મારી સાથે ને સાથે જ રહેવું જોઈએ, જેમ છે એમ જ રહેવું જોઈએ, તો કેવું દુઃખ ચાલુ થઈ જાય. આ આંખો છે તો આંખો જેમ છે એવી જ રહેવી જોઈએ, આમાં કઈ ડિફિકલ્ટી ના આવવા જોઈએ, ચશ્મા ના આવવા જોઈએ. બરાબર, તો વોટ વી એક્સપેક્ટ ઇઝ જે કંઈ પણ સંયોગ ચાલી રહ્યા છે એ નિત્ય 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 જ રહેવા જોઈએ. અને ફેક્ટ એ છે કે નિત્ય રહેવાના નથી, એટલે એની આકુરતા થાય છે. આપણું આગ્રહ શું છે? હર્ષદભાઈ છે, પરવીશ તમારે લઈ લો તમે. હા, તો શ્રીતાણી આપણે લેવા Right. કે આપણે પર્યાય અનિત્ય છે. પર્યાય અનિત્ય છે, right. નિત્ય રાખવાનું. બટ ઈચ્છા તો એવી જ છે ને કે બધું આ ને આ એવું ને એવું જ રહેવું જોઈએ. એકે સંયોગ છૂટો ન જોઈએ, એટલા જ પૈસા રહેવા જોઈએ, એટલું જ બેંક બેલેન્સ જોઈએ, એવું જ શરીર જોઈએ, વાળ ધોળા ન થવા જોઈએ, હું એવો ને એવો યંગ રહેવો જોઈએ. બરાબર છે ને શ્રુતિ આંટી? We want everything to be how it was supposed to be, right? But we are seeing કે ચેન્જીસ થઈ રહ્યું છે, રાઈટ? હું 10 વર્ષનો થયો, પછી 20 વર્ષ, પછી 40, પછી 60 થવા માંડી જાય છે, રાઈટ? પંખો પણ તો હવે હમણાં ઘરમાં રેનોવેશન કરાવ્યું, પછી મહિના પછી જૂનું જરાક લાગશે, પછી 6 મહિના પછી ઓર જૂનું લાગશે. તમને ક્લિયરલી દેખાશે ને? તો કોઈ ચીજમાં તમને સ્થિરતા દેખાતી નથી. એ બળ આપે છે અનિત્ય ભાવના. તો શું સ્થિર છે? આ ટેબલ છે એનો એક કોર્નર સવાર રાતનું ટોટલી મેરે તૂટી ગયો, તો પછી કોઈ તોડવા જ ન દે. હા, એ ઉદ્ગલનું બી પરિણામ પરિણામ છે, પરિણામ છે, સ્વતંત્ર છે. જવી જેમ છે ને જૂના એને નીચે નીચે કપડા બી ઓટોમેટિક ફાટી જાય છે. આ સાડીમાં સાડી રાખી દઈએ આપણે, હા, અને આપણે એક વિચારીએ કે પ્રસંગ આવશે ત્યારે પેરીસ 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 કાઢીએ તો એમાં નીકળી ગયો હોય, ફાટી ગયો હોય. બરાબર, તો શું કેવું છે? ભાવના એ ભાવની છે કે પર્યાય તો જો અનિત્ય છે એટલે આપણે અનિત્યને પણ લક્ષ્ય નથી લેવાનું. હા, એટલે એમાં એવું ભાવના એવી ભાવવાની કે બધું જ ક્ષણભંગુર છે, પણ હું ક્ષણભંગુર નથી. અહીંયા પોઝિટિવિટી ઉપાડવાની. બરાબર, તો પ્રસન્નતાનું માર્ગ છે જૈન ધર્મ. એમાં રડવાનું માર્ગ નથી, ડિપ્રેસ થવાનું માર્ગ નથી, સ્ટ્રેસ લેવાનું માર્ગ નથી. ધ મોમેન્ટ આપણે ધર્મમાં આવી જઈએ ને તો એવું લાગે કે જાણે એકદમ સુગ્યો થઈ ગયો હોય, પડી ગયા હોય, મોઢું નીરસ થઈ ગયા હોય, રાઈટ? કે આ ડલ. નો, ઇટ ઇઝ ધ અધર વે. ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ એન્ડ ઇટ હેઝ ટુ બી વેરી વેરી હેપી લાઈફ. આપણે તો એમ જ સમજીએ ધર્મ એટલે ઓલો બિચારો ગયો કામથી. હા, એવું નથી. આ રાગનું પક્ષ અલગ ચાલે છે, ચારિત્રનું પક્ષ અલગ ચાલે છે. હજી તમારી આખી ડ્યુટીઝ રિસ્પોન્સિબિલિટીઝ બાકી છે, તમે ગ્રહસ્થ અવસ્થામાં છો, તો એવા યોગ્ય કાર્ય દેખાશે જ તમારી જીવનમાં ભૂમિકા અનુસાર. જો આ કાર્ય નહીં દેખાય દેટ મીન્સ તમે ઇમ્બેલેન્સ છો. તમે બેલેન્સ છોડી દીધું છે એટલે તમે ધર્મ જ છોડી દીધું છે. ધર્મ એટલે બહુ બેલેન્સ પૂર્વક જાય છે. જે ભૂમિકામાં તમે હો એને ન્યાય આપવું જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. જે પણ રોલ કરતા હો, તમે મધર હો તો યુ હેવ ટુ ટેક કેર ઓફ યોર ચાઇલ્ડ. યુ કેનોટ સે હું ધર્મી છું, મને આમ કરવા. નો, રોંગ. વ્યવહાર બરાબર ન થયો તો નિશ્ચય તમારો બરાબર થવાનું ને. રોંગ, એકદમ રોંગ. એટલે ઇટ ઇઝ અ વેરી બેલેન્સ નું માર્ગ. એટલે બહુ સમજવાનું માર્ગ છે. આપણે બહુ બધું છોડી દઈએ, પણ છોડ્યું પણ ગ્રહણ શું કર્યું? એટલે છોડતા 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 બિચારો ડિપ્રેશનમાં વયો જાય. કે એને તો એમ જ લાગે આ છૂટી ગયું, આ છૂટી ગયું, આમાં ને આમાં નહીં જવાનું, પેલામાં નહીં જવાનું, છોડો 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 છોડો. But what have you held on? જેમ કે હવે મારી એક એજ બી થઈ ગઈ, બરાબર. હવે હું એકલી બી છું, લગ્નમાં જવાનું ગમતું જ That નથી. is okay. બસ મને છોડી દીધું. હા, પણ તમને રસ હોય ને તમે એને દબાવી રાખો તો એ રોંગ છે. મને રસ નહોતું. હા, 2-4 વાર જગ્યાએ પ્રેક્ટિકલ હમ. પછી જોઈએ એમાં રસ નથી. હા, હવે એમાં નથી ચાલતું. હા, that is different. પણ એક છે કે તમને રસ હોય ને તમે કહો ના ના હું ધર્મમાં લાગેલો છું, એવી બધી પ્રવૃત્તિઓ નહીં ચાલે,
તો એ રોંગ છે. તમે બેલેન્સ કરતા કરતા બધું આગળ કરો ને ઓટોમેટિક છૂટશે, જેમ તમારું છૂટી ગયું. તો એ સહજતાથી બધું થવું જોઈએ. તો પહેલી ભાવના છે નિત્ય ભાવના, એટલે બધા જ ક્ષણભંગુર છે. તો સામે હું કેવો છું, એવો ને એવો નિત્ય રહેવા વાળો એવો ધ્રુવ, એવો ધ્રુવ તત્વ છું. બરાબર. સેકન્ડ શું છે કે હવે બહુ સિક્વન્સમાં બહુ વ્યવસ્થિત રીતે લીધી છે ભાવનાઓ, કે પેલા તમે સંયોગો સાથે તમે ડીલ કરી લો. હા, પછી હવે એની શરણમાં પણ નહીં જવાનું કે આ અશરણ છે. તમને કોઈ હેલ્પફુલ નથી થવાનું. તમે કેટલા પણ બીમાર પડો, તમે હજારો ડોક્ટરને બતાડી દો, પણ એ શરણ નથી રહેવાના તમારે. દે આર નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ આઉટ. પોસિબલ નથી. તો કે છે કે આ બધા સંયોગો છે એ તમારી શરણ પણ નથી થવાના. તો શું કે છે કે ઇસ વિશ્વ મેં કેટલા શરણ છે? 2 જ શરણ છે. તો કયા 2 શરણ? એક નિજાત્મા, એટલે કે નિશ્ચયથી હું જ મારો શરણ, ને વ્યવહારથી પંચ પરમેશ્વર. બરાબર. એના સિવાય તમારી શરણમાં કોઈ નથી. હવે આ શરણ ક્યાં આવ્યું છે? આપણે શીખ્યું છે બાલબોધમાં. વેરી ગુડ. 4 મંગલમાં. 4 મંગલમાં આપણે કહીએ છીએ ને અરિયંતા શરણમ સિદ્ધા શરણમ. બરાબર. તો આ છે કે 5 શરણ છે. બરાબર. પંચ પરમેશ્વરી શરણ છે. પર મોહ કે કારણ, મોહના વશ આપણે શું કરીએ છીએ? યહ જીવ અન્ય પદાર્થો કી શરણ લેતા હૈ. શું કરે છે? એને મોહ થાય છે ને, એને મોહ રાગ દ્વેષ થાય છે. મોહ એટલે અહીંયા શું? મમત્વ, ઈચ્છા. હા, કે આ મારું ભલું કરી નાખશે, ગાડી બરાબર રહેશે, સારી રહેશે, તો મારું માન જળવાઈ રહેશે, મને ગમે છે, મને એનાથી સુખ થાય છે. રાઈટ. ડોક્ટર મને હેલ્પ કરશે, દવાઓ આપશે. બરાબર. તો હું કન્ટિન્યુઅસલી શરણમાં જઈ રહ્યો છું. કોની? સંયોગોના. અને સંયોગ કેવા છે આપણા? અશરણ પણ છે અને અનિત્ય પણ. બરાબર. ક્લિયર? થર્ડ ભાવના. થર્ડ ભાવના કઈ છે આંટી? તૃપ્તિ આંટી? સંસાર ભાવના. તમે લોકો તો બધાને બધું આવડે જ છે. હા, તો સંસાર ભાવનામાં શું લીધું? હવે કોઈ ક્યારે વિચાર્યું છે સંસાર અને લોક કેમ 2 વાત કરી? એક બાજુ લોક ભાવના લીધી, એક બાજુ સંસાર ભાવના લીધી. બેઉ પર્યાયવાચી છે, બેઉ ઇક્વલ જ લાગે છે. રાઈટ? ફોર ઓલ ઓફ અસ. તો વોટ ઇઝ ધ ડિફરન્સ? સંસાર અને લોક ભાવના. લોક ભાવના પણ પાછળથી આવે છે. બરાબર. તો શું કામ સંસાર અલગથી લીધું, લોક ભાવના અલગથી લીધી? શું ફરક હશે? બેઉમાં ઘણું ફરક છે. સંસાર એટલે શું? મારી માન્યતામાં જે રાગ દ્વેષ મોહ ભાવ ઉભા થાય છે ને, એને સંસાર. એ મારા અંદર છે સંસાર. મારી અંદર જ સંસાર છે. હા, તો શું કે છે કે નિશ્ચય સે પર પદાર્થો કે પ્રતિ, નિશ્ચયથી જે પર પદાર્થ છે એના પ્રતિ મારા જે મોહ રાગ દ્વેષ ભાવ છે. જે જિનેન્દ્ર વેલકમ. હા, બિઝી લાગતા છો હમણાં કામમાં. ઓકે, વાંધો નહીં, વાંધો. निश्चय से पर पदार्थों के प्रति मोह राग द्वेष भाव ही संसार है. रियल માં સંસાર શું છે? તમે, બચ્ચાઓ, પતિ, ઘર, આ સંસાર નથી. રિયલ માં શું સંસાર છે? જે આપણા મોહ રાગ દ્વેષ ભાવ છે ને, એ જ સંસાર છે. એ જ રીઝન છે કે હું સંસારમાં પરિભ્રમણ કરું છું. આ લોકો સંયોગથી તો રાગ દ્વેષ મોહ બંધ થઈ ગયું છે. હા, તો એના લીધે જ સંસાર થાય છે. નવીન કર્મ બંધ થઈ રહ્યું છે ને. तो रियल में एक संसार है. इसी कारण जीव चारों गतियों में दुख भोगता हुआ भ्रमण करता है. रियल रीजन શું છે મારો 4 ગતિમાં ફરવાનું? મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ. એકદમ ક્લિયર છે. મને મોહ રાગ દ્વેષ થયું, મને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ લાગી, તમે સારા તમે ખરાબ, તમે સારા તમે ખરાબ, આ ખરાબ આ સારું. બરાબર. અને પછી એને પરિણમન કરવાની મારી ઈચ્છા. યસ ઓર નો? હિન્દી અરે ઓકે. તો મને શું ઈચ્છા થાય છે કે એવરીથિંગ શુડ વર્ક અકોર્ડિંગ ટુ મી એઝ આઈ વોન્ટ, કે હું ટાઈમ પર આવવો જોઈએ. બટ સો ઇટ હેપન્સ, સો ઇટ વોઝ નોટ ઇન યોર કંટ્રોલ. તો દેન યુ હેડ ટુ બીકમ લેટ. બટ ઈચ્છા શું હતી?
એના લીધે પછી કેટલી બધી આતુરતા થઈ કે ના 10 minutes આઈ એમ રનિંગ લેટ એન્ડ દેન યુ ટ્રાય ટુ ફાઇન્ડ અ vehicle and you might not get the vehicle on that particular time, right? તો એના લીધે આપણને આતુરતા થઈ એન્ડ ઇફ એટ that point of time અગર તમે શાંતિથી જોત કે હા આવી રીતના જ થવાનું હતું, કે જેમ થવાનું હતું એમ જ થવાનું હતું, રાઈટ? એન્ડ દેન તમે શાંતિથી જોતા રહો તો તમને આકુરતા જ ના થાય, અને આકુરતા ન થઈ એટલે કર્મબંધન ન થયું, કર્મબંધન ન થયું એટલે તમારું સંસાર જે પરિભ્રમણ છે એ અટકી જાય. તો દેટ ઇઝ વાય ધ મેઇન રીઝન ઓફ સંસાર ઇઝ આપણું મોહ રાગ દ્વેષ ભાવ. બરાબર? તો આપણે 3 લીધા હમણાં સુધી. શું લીધું? અનિત્ય, બરાબર, અશરણ અને સંસાર. તો જોવા જઈએ તો અનિત્ય આ બધા સંયોગ છે, તો નિત્ય કોણ? હું. નિત્ય, બરાબર. એટલે મને મારી હયાતી ઉપાડવાની, બરાબર. શરણ બધા અશરણ છે, સંયોગો. તો પછી રિયલમાં શરણ કોણ? હું પોતે, બરાબર. વ્યવહારથી પંચ પરમેષ્ઠી ને રિયલમાં હું પોતે, બરાબર. સેમ સંસારમાં જોવા જઈએ, સંસાર યસ યસ બોલો ભાઈ. Real dharma is our sharan. Yes, real dharma is our sharan. That is knowing myself. That is real sharan. And વ્યવહારમાં પંચ પરમેશ્વરીને જે આપણે વંદન કરીએ, નમન કરીએ, સ્તુતિ કરીએ, ભક્તિ કરીએ, that is our sharan. Okay, that is વ્યવહારિક શરણ. બરાબર? તો આ રીતે આપણા 3 ભાવના થઈ. પછી એકત્વ ભાવના. તો एकत्व भावनाમાં શું લીધું કે निश्चय से तो आत्मा एक ज्ञान स्वभावी ही है, बराबर. कर्म के निमित्त की अपेक्षा कथन करने से अनेक विकल्प में भी उसे कहा है. इन विकल्पों के नाश से ही मुक्ति प्राप्त होती है. હવે તમે મને કહો, તમે બધા એકલા છો કે બધા સાથે સાથે હમણાં જોડાયેલા છો? બધા એકલા છે. પણ એકલા છે, બરાબર. હવે સપોઝ કોઈને ફ્રેક્ચર આવી જાય, કે કોઈકને પેટ દુખે છે, કે માથું દુખે છે, કંઈ પણ થયું, હા, અને અમે બધા જ તમારી સાથે છે તમારી સારવાર કરવામાં, પણ શું તમારું દુઃખ અમે લઈ શકીએ છીએ? ના, કોઈ સાથે નથી. કોઈ નથી લઈ શકતું, રાઈટ? ભોગવવાનું કોને પડે છે? પોતે જીવે. પોતે જ, રાઈટ? તો જે પરિણામ કરશું, જે આપણે પરિણામ કર્યા ફેમિલી માટે પણ, હા, તો ત્યારે જ્યારે ભોગવવાનું વારો આવશે ત્યારે ફેમિલી પણ સાથે ચાલશે, કે ફેમિલી કહેશે કે પરિણામ તો તે કરેલા, મેં થોડી કીધું તું કે આવા પરિણામ કરો? કોઈ નહીં કહેશે, રાઈટ? જ્યારે તમે ખોટી ગતિમાં સપોઝ જઈએ તો કોઈ પણ કહેશે કે ના, તારા લોસમાં હું ભાગીદારી છું. પ્રોફિટમાં બધા ભાગીદારી હોય, લોસમાં કોઈ ભાગીદાર થવા રેડી છે? તો એ એટલા માટે કહે છે કે હું એકત્વ સ્વરૂપ છું, જ્ઞાન સ્વભાવે છું, તો હું એકલો છું, એકલો જ રહીશ. અને એ ડ્યુટી છે, હરેક પદાર્થની ડ્યુટી આપણે જોવા જઈએ તો એનું જે એકલપણું છે ને, એ એની ડ્યુટી છે. આપણે એનામાં ભેળસેળ કરીએ છીએ, ખીચડી બનાવી નાખીએ, વેજીટેબલ ખીચડી, એટલે બધી ગડબડ. અને એને જો સિંગલ પદાર્થને જોઈએ ને તો ઇટ ઇઝ બ્યુટીફુલ, અને પછી એમાં જેટલી પણ મિક્સિંગ કરી નાખીએ એટલે એ આખો ડિસ્ટ્રોય થઈ જાય, ખરાબ થઈ જાય, એનું એક સ્વરૂપ જ ભયું છે. સ્વરૂપ વયો જાય, રાઈટ? તો એટલે કે છે કે निश्चय से तो आत्मा एक ज्ञान स्वभावी है, कर्म के निमित्त से. શું કીધું વર્ડ? નિમિત્ત. એટલે કર્મ કરાવે છે, એમાં શું અર્થ થાય? પ્રીતિ આંટી, વેરી ગુડ. નિમિત્ત કીધું, દેટ મીન્સ કર્મ કઈ કરતા નથી, એ ખાલી હાજર હોય છે. કરવા વાળો કોણ? પોતે. હું પોતે જ મોહ રાગ દ્વેષ કરું છું. કર્મનો ભલે ઉદય આવ્યો, પણ મોહ રાગ દ્વેષ કોણે કર્યો? મેં કર્યા. કંટ્રોલ તો મારામાં હતો ને. આઈ હેડ ફૂલ પાવર વેધર ટુ ડુ ઓર વેધર ટુ નોટ રિએક્ટ. કર્મ તો મારી તાકાત 100% મારામાં જ તાકાત છે, અને હું જ કરું છું. કર્મનો ખાલી જય જ નહીં, ખાલી નિમિત્ત છે. તો કે છે કે निश्चय से तो आत्मा एक ज्ञान स्वभावी है, कर्म के निमित्त की अपेक्षा कथन करने से अनेक विकल्प में भी उसे कहा है. આપણે કેટલા બધા અલગ અલગ વિકલ્પો કરી રહ્યા છે બીકોઝ ઓફ કર્મ, બટ અગેન ધીસ ઇઝ ઓનલી અ વે ઓફ સેઇંગ કર્મ કાંઈ કરાવતા નથી. એ દ્રષ્ટિકોણ બદલી નાખો,
કે હું ઈ જ છું, મારો ઉદય છે, વેદનીય છે, ફલાણું છે, ઢીકણું છે, અંતરાય છે. નો, કાંઈ જ નથી. કાંઈ કરતું કર્મ કાંઈ નથી કરતું. જે કાંઈ છે એ મારો દોષ છે. છે ને. આપણે એનો રિસ્પોન્સ આપીએ તો આપણે હા, એ મારી મિસ્ટેક છે ને. મિસ્ટેક કર્મની નથી, મેં ઇન્વાઇટ કર્યા છે. અગર હું જ એવી રીતના બિહેવ ના કરત તો પછી કર્મ શું કામ આવત, રાઈટ? તો મિસ્ટેક મારી છે, એટલે કર્મ ખાલી નિમિત્ત માત્ર છે. એ તો હવે પછી બી આપણે એના સાથે આપણે તો ઓટોમેટિકલી હા જરી જાય. એ આવે જ છે ઝરવા માટે. એ આવે છે, ઉદય આવે છે, એ ઝરવા માટે જ આવે છે. એ કરવા માટે જ આવે છે. એ આ ઉદય જરી જાય છે અને હું પાછો નવું બાંધી લઉં આ છું. નવા બંધન કરું છું. એની તો સત્તા ગઈ. જે ઉદય આવ્યો ને એની સત્તા ગઈ. It is not going to be with us now. But then what I'm doing, I'm again peddling. હા, એટલે હું પાછો પેડલ કરું છું, એટલે પાછા નવા કર્મ આવી જાય છે. બરાબર? હા, other way. પાપાનું ગંદી પુણ્ય, પુણ્યનું ગંદી પુણ્ય, એવું બધું જ ચાલી રહ્યું છે કન્ટિન્યુઅસ. આપણું કન્ટિન્યુઅસ આ જ કાર્ય કરી રહ્યા છે આપણે. પાપ પુણ્યનું જ છે. અને પ્લસ બહુ મોટી મિસ્ટેક આ થાય છે કે પુણ્યમાં ધર્મ પણ માની લઈએ છે, જ્યારે એ ધર્મ નથી. ઓકે, દેટ ઇઝ ઓલ્સો ગોલ્ડન પ્રિઝન. હા, છે તો ગોલ્ડની બેડી, સોનાની બેડી. પછી બેડી કોઈ પણ ટાઈપની કરીએ છીએ તો પુણ્ય ગમે, કઈ ધર્મ નથી. એનાથી સહયોગ ખાલી મળે ને. હા, પુણ્યથી સહયોગ. પુણ્યથી સંયોગ જ મળશે, બીજું કઈ નહીં. બસ ગુડ 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 થિંગ્સ. અને વિચ ઇઝ વેરી રોંગ. એટલે શું થાય છે, પછી આપણે બહુ ઓતપ્રોત થઈ જઈએ. એટલું બધું લક્ઝરી મળી જાય ને પણ કે એ તમે પછી બી આપણે ઓલા રહીએ. એ જરૂરી બી છે. આજે મને સાંભળવા માટે મળ્યું તો પુણ્ય હતું એટલે જ મળ્યું. યસ 100%. પછી beyond that મારે કેવી રીતે જવું? યસ કરી યસ શકું. યસ યસ યસ. પણ જો આજ મળે ને, હા, એ પણ વાત સાચી છે. અગ્રી 100%. પણ સામે તમે એટલી ઈચ્છા રાખી ને કે આઈ વોન્ટ ટુ ગો, આઈ વોન્ટ ટુ લિસન, કે મારે મારું કલ્યાણ કરવાનું છે. ધેટ હેઝ ગોટ યુ હિયર. yes. પુણ્ય હોય કે પાપ હોય, ઘણી વાર શું છે, સંયોગ આટલા ખરાબ થઈ જાય છે ઘરમાં. સી આપણે બધા સંસારમાં છીએ, ગૃહસ્થમાં છીએ. તો એક મેઘાબેન કરીને આવે છે ઓનલાઈન. તો એના મધર ઇન લો ઇઝ બેડ રિડન, હા. રાઈટ? તો શી વોન્ટ્સ ટુ કમ બટ શી કેનોટ કમ. બટ આ પાપને એને પુણ્યમાં કન્વર્ટ કરી નાખ્યું by still joining online, right? So that is also possible because we are in that state where we get stuck many a times. We have no option. So then તમારે જરાક જોર કરવું પડે છે. Now that is called as પુરુષાર્થ. Because you want. ત્યારે કેવી રીતે નથી કહેતા કે હવે મને બચાવ નહીં રમવું હોય તો જેમ તેમ કરીને ફટાફટ હોમવર્ક કરીને પણ જાય જ. Yes. પ્રોમિસ કર્યા. મારી ડોટર છે, મમ્મા 5:30 I'll finish everything and I'll go. હા. And by hook or crook she'll finish. Because why? She wants to go there. હા. She feels pleasure. ત્યાં સુખ એને ભાષિત થાય છે. તો એવી રીતના છે કે આ કન્વર્ઝન્સ આપણે જ કરવા પડે છે. તો એકત્વ એટલે કે હું એકલો જ છું અને આ જ બ્યુટી છે. હું જ નહીં, બધા જ પદાર્થો, બધા જ દ્રવ્ય એકત્વમાં જ રહે છે. અને હું એમ ઈચ્છું છું કે એવી રીતના એ પરિણમન કરે મારા પ્રમાણે, એટલે પછી હું દુઃખી થાઉં છું. એટલે હું એકલો આવ્યો છું ને એકલો જ જવાનું છે. એ તો ફેક્ટ જ છે. એકત્વ એકત્વ જ સુંદર છે. એકત્વ જ સુંદર છે. લઈને બી થોડું એમ પૂછી બી જવાય કે ભલે ગમે તેટલા સાથે હોય, એકલા રહ્યા છો, કોઈ ચોર કલાક તો એકલા જ રહે. હા, ત્યાં અમને કોઈ નથી. કોઈ નથી આવવાનું, કોઈ જ નહીં. જે બી છે એ બતાવી શકે છે. રાઈટ રાઈટ. પ્રીતિબેનને એવું થયું, હમણાં બંનેના husband ગયા, અમે 2 વર્ષ સુધી એટલા ડિપ્રેસ થતા પ્રીતિબેન. પછી જ્યારે અમે આ સમજવા લાગ્યા ત્યારે અમે એકદમ નોર્મલ થવા ગયા. રાઈટ. અત્યારે અમને ગયા છે કે અમે સ્વીકારી લીધું છે અને અમને ખબર છે કે આયુ કર્મ પૂરો થશે ત્યારે જવાનું છે. હા, આપણે આપણે જવાનું છે. રાઈટ. એટલે હવે કોઈ તકલીફ અમે તકલીફ નથી. રાઈટ. તો આ છે ને તત્વ આપણને ઘણું બળ આપે. ઇનફેક્ટ આપણા ડે ટુ ડે લાઈફમાં પણ જે પ્રોબ્લેમ્સ આવે ને તો સોલ્યુશન અહીંયા જ છે, બીજે ક્યાંય નથી. ક્યાંય નથી સોલ્યુશન. ઇવન બચ્ચાઓને પણ સોલ્યુશન અહીંયાથી જ મળે છે. એટલે આ ખાલી નથી કે આપણા માટે છે. એવરીબડી
જેને પણ પ્રોબ્લેમ છે તો અહીંયા તત્વ લગાડો અને ફટાફટ ત્યાં નિરાકરતા. ખૂબ સરસ છે. નિત્ય ભાવના ચિંતન કરીએ તો આપણને એમ જ થયું કે કાંઈ શાસ્ત્રમાં જ કાંઈ નથી. હા આપણે એટલે નિત્ય છે. નિત્ય નથી, હા. નિત્ય જ છે. Yeah, right. બોલવાનું જ છે. तो आ एकत्व अन्यत्व में शू लीधु कि प्रत्येक पदार्थ अपनी अपनी सत्ता में ही विकास कर रहा है, कोई किसी का करता हरता नहीं है. जब जीव ऐसा चिंतन करता है तो फिर पर से ममत्व नहीं होता. શું કે છે એ બધા જ સ્વતંત્ર એને ભાષિત થાય છે. અન્ય 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 તમે બધા જ સંયોગ તો દૂર જ છે 100%. હા 100% દૂર જ છે એ તો ક્લિયર દેખાય છે. હા. અને બધા પોતપોતાનામાં જ પરિણમન કરી રહ્યા છે, બધા સ્વતંત્ર રીતે પરિણમન કરી રહ્યા છે. ધેટ ઓલ્સો યુ હેવ ટુ સ્ટાર્ટ એક્સેપ્ટિંગ. હવે ગાડી કેમ બગડી, આ કેમનું કઈ હમ. યુ ડોન્ટ હેવ એન આન્સર. કારણ કે એક તો ગાડી છે એ અનિત્ય છે, બરાબર, એનાથી મને સુખ મળશે દેટ ઇઝ નોટ પોસિબલ, એટલે એ અશરણ છે, બરાબર. પછી સંસાર ભાવના, મેં એનાથી રાગ દ્વેષ કર્યું કે એ બગડવી ના જોઈએ, બરાબર. પછી એકત્વ, મને એવું લાગે કે એનામાં ખરાશ આવી તો મારા દિલ પર ખરાશ આવી ગઈ, રાઈટ, દેટ સ્ક્રેચ, રાઈટ. તો ડિફરન્સ ક્લિયર દેખાય છે. અન્ય છે, અન્ય પદાર્થ છે, છતાંય મને એનાથી કેટલું બધું બમકાર છે, મમત્વ છે, રાઈટ. તો એ અન્યત્વ ભાવના ક્લિયરલી દેખાડે છે કે એ એનું પરિણમન કરી રહ્યો છે, હું મારો પરિણમન કરી રહ્યો છે. સાડી કબાટમાં પડ્યા પડ્યા પણ પરિણમન કરી રહી છે. ગોધાજી એક આપ્યો હતો ઉદાહરણ કે 1 કરોડની ગાડી લીધી હમ. હોય, એના ઉદયથી મળી હોય હા. અને બીજા દિવસે દીકરા લઈ ગયો 18 વર્ષનો, એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયો. હા, તો એ ગાડી પુણ્યનો ઉદયથી હતી કે પાપનો ઉદય? પાપના ઉદય છે, બરાબર, રાઈટ. તો કેવી રીતે કન્વર્ટ થઈ ગયું તરત જ, એવી રીતના, રાइट. तो कि प्रत्येक पदार्थ अपनी अपनी सत्ता में ही विकास कर रहा है, कोई किसी का हरता धरता नहीं है. कर्तृत्व भावना एकदम સાઈડમાં રાખી દેવાની. મેં આમ કર્યું, મેં પેલું કર્યું, મેં શાક વગાડ્યું, મેં રોટલી બનાવી, મેં બચ્ચાઓને મોટા કર્યા, મેં પૈસા ભેગા કર્યા. કોઈ પદાર્થનો કરતા હરતા હું નથી. બધું સ્વતંત્ર પરિણમન ચાલી રહ્યું છે. એ આવવાનું હશે તો આવશે પૈસા, જવાના હશે તો જશે, કારણ કે એ પણ અનિત્ય છે, અનિત્ય છે અને પોતાનું પરિણામ પોતાનું પરિણમન છે. આવવાનું હોય તો આવે. મારું આગ્રહ શું છે, એવી ને એવી રીતે જ રહેવું જોઈએ. એ જે મારા બેંક અકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા છે, 1 કરોડ જ રહેવા જોઈએ, મારી ઘટવું ન જોઈએ. there should be no expenses. મારી ઈચ્છા અનુસાર બધું રહેવું જોઈએ. Right. એ સાચું પુરુષાર્થ જે કે એ આ જ છે, આ સમજવાની ચીજ કે હું કોઈના કરતા છું જ નહીં. હા, કર્તૃત્વ ભાવના ઇઝ અ વેરી બિગ, બહુ મોટો એક શું કહીએ ક્રિમિનલ છે, છૂપછાપ બેઠો છે શાંતિથી. એક આપણને ખબર જ નથી પડતી કે રોજ એવરી એક્ટિવિટીમાં આપણને કર્તૃત્વ દેખાય છે, એવરી એક્ટિવિટી સવારથી લઈને આપણને. પછી તરત આપણે આપણી સેલ્ફને રિમાઇન્ડ Yes. કરીએ તો So that is very that helps. And that no that process keeping you reminding again and again, પછી જ્યારે કરતા હશો ને ત્યારે દેખાશે. હમણાં તો પ્રેક્ટિસ ચાલે છે કે થઈ ગયું પછી યાદ આવે, થઈ ગયું પછી યાદ આવે, પછી એક નોર્મલ થઈ જશે કે ના, એવરીથિંગ ઇઝ હેપનિંગ ઓન ઇટ્સ ઓન. હું કોણ કરવા વાળું, રાઈટ. તો એ કર્તૃત્વ ભાવના પર ચોટ બદલાતું જાય, બદલાતું જાય, બદલાતું જાય ધીરે ધીરે. ઇટ્સ અ પ્રોસેસ, કારણ કે અનાદિના સંસ્કાર છે ને, એટલે એને ટાઈમ લાગે જતા જતા જતા. ખોરાક જોઈએ છે. જોઈએ છે. આપણે રોજ નાહીએ ને એવી રીતના પણ રોજ જોઈએ. Say something. તો એ બીજા ગ્રંથ હા. હા. એના એમ કહ્યું કે working worship. હમ. Meditation is a higher Worship, right. work without expecting fruits હા, is higher than meditation. right. કર્મ કરો, I don't કર્મ remember કર્મ કરો, ફલથી ચિંતા મત કરો, એવું કંઈક છે. એટલે yeah, એ જ હશે. Maybe, હા. એટલે highest form of meditation is work without expecting the The fruits. return. એટલે Yeah. આ જે છે, કર્તૃત્વ ભાવ નહીં કરવાનો, નહીં કે કરવાનો. મેં કંઈક કર્યું, Right. maybe that is similar, no? Maybe. But ત્યાં શું છે કે હિન્દુત્વમાં આ સાંખ્યવાદ છે લગભગ, if I'm not wrong, there they feel that we are all a part of the bigger one. એ કર્યું
हाँ પછી એનામાં પછી એ પણ કે કર્મ કરો ફલ की चिंता मत करो वो ऊपर वाला फल देगा પાછળથી આ લાઈન એડિશન છે कि आपके अच्छे किए हुए के लिए आपको कोई और मतलब ऊपर से आएगा करके એવી રીતના પણ હોય છે બટ યસ કર્તૃત્વ ભાવના રાખવાની નહીં ઇઝ વોટ આપણે કહીએ છીએ બાય બીકોઝ આપણે કરી જ નથી શકતા કેમ કર્તૃત્વ ભાવના નહીં રાખવાની રીઝન બિંગ કે આપણે કરી નથી શકતા એન્ડ તમે જે કીધું કે તમે કરો ફળની ઈચ્છા નહીં રાખો બરાબર તો કરો જ નથી આપણામાં યુ કેન નોટ ડુ ઇઝ વોટ દે વોન્ટ ટુ સે હિયર આચાર્યજી એ કહેવા માંગે છે કે તમે કરી જ નથી શકતા જો તમે કરી શકો ને તો તમે ચૂટકીઓમાં તમે બધું જ કરવા લાગો પછી કર્મ કહેશે હું તને બાંધીશ તમે કહેશો હું તને છોડીશ તમે કહેશો આ આવી રીતના જ થવું જોઈએ પેલી રીતે સી આખું મેનેજમેન્ટ અસ્ત વ્યસ્ત થઈ જશે બીકોઝ તમારી ઈચ્છા અલગ મારી ઈચ્છા અલગ આમની ઈચ્છા અલગ આમની ઈચ્છા અલગ everybody wants to do something right you might want the class maybe at 1:30 12 and she might want at 3 I don't know what I want and then there will be chaos right so this is showing કે સ્વતંત્રતા છે પરિણમનનો ઇવન આપણે એક ફિંગર્સ આપણે પોતાના જ બોડીમાં રાખી દઈએ કે સફેદ ક્યારે થવાના હતા who knows નાના બચ્ચાઓને પણ હોય છે it is not related to age alone right it is સ્વતંત્ર પરિણમન if you can really do things about your body tell me કે તમારું હેમોગ્લોબિન 12 છે કે નહીં હમણાં તમે કરી બતાડો તમે હાર્ટ બીટ આટલું કરી બતાડો ચલો આજે હવે આપણે અનુલોમ વિલોમ કરીને એને 72 કરીએ કે 100 કરીએ કે 150 કરીએ whatever right so that કર્તૃત્વ ભાવના we have to start applying કે can I do શું હું કરી શકું છું તો આ જે ફિંગર્સ છે હું આમ મોડું છું બરાબર હવે આમ મોડી બતાડો હાથ તો તમારો જ છે બોડી તમારી જ છે કિડની આમ જ ફંક્શન કરવાનું 2 કલાક પછી જ તમારે વોશરૂમ જવાનું આ 2 કલાક નોટ એલાઉડ લાગે કે નોટ લાગે બરાબર કરી બતાડો જે ઓલો કહેવાય ને જે મરી જાય છે તો હા. નિસ્તુત થઈ જાય તો ઈ તો કઈ ન કરી શકે હા ના એ તો શું એક એવું છે ઉદાહરણ કે તમે કહો છો કે હું આમ હાથ હલાવું છું ને આમ કરું છું. તો જે વયા જાય તો ઈ તો કઈ હલાવી નથી શકતા તો ત્યારે આત્મા જે હોય છે તો ઈ તો આત્મા જ કરે છે ને હા, આત્મા આ સંયોગ દ્રષ્ટિ છે. આ તો આપણે એ ક્ષેત્ર અવગા છે ને એટલે જેમ આત્મા સપોઝ ઈચ્છા કરી હા અને આને થવું this is called a coincidence okay this happens because they are together શરીર અને આત્મા હમણાં તો ઈચ્છા કરે તો હું ચાલીશ ઓકે એન્ડ સમટાઈમ્સ ઈચ્છા પણ કરું ને પગમાં ખાલી ચડી જાય બોલો શરીર સાથ નથી આપતો ઈચ્છા બહુ કરું બટ આઈ હેવ અ ફ્રેક્ચર આઈ કેનોટ મૂવ સ્વતંત્ર છે તો આ છે એક ક્ષેત્ર અવઘા છે તો દેટ ઇઝ અ ટોટલ ડિફરન્ટ ટોપિક તો એક ક્ષેત્ર અવઘા પ્રમાણે ક્યારેક આત્માની ઈચ્છા હોય ક્યારેક શરીરની રીતે વર્તે છે અને પછી આપણને એવું લાગતું હોય છે કે મેં કહ્યું ઓકે ઇટ હેઝ ટુ ફોલો બોથ ગો ટુગેધર જ્યાં જ્યાં શરીર હશે ત્યાં ત્યાં આત્મા હશે જ્યાં જ્યાં આત્મા હશે ત્યાં ત્યાં શરીર એવું નહીં હશે કે તમે લોકો બહાર આવ્યા શરીર બહાર મૂકીને આત્મા અંદર આવી દેટ ઇઝ નોટ પોસિબલ યુ આર ટુગેધર રાઈટ નાઉ દેટ ઇઝ ઓલ્સો એ પણ એક ફેક્ટ છે એને પણ કબૂલ કરવું જ પડશે તો જ્યાં જ્યાં એ થશે હવે ઈચ્છા થઈ કે હવે હું એમનાથી ત્યાં જઈશ કે ઈચ્છા થઈ કે હું હાથ આમ કરીશ પેલું કરીશ તો ત્યારે શરીરને મૂવ કરવું પડશે અગેન કન્ડિશન્સ અપ્લાય શરીર કેપેસિટી હોવી જોઈએ ક્યારેક શરીર જ તમને તમારી ઈચ્છા તો ચિક્કાર હોય પણ બિચારો કોમામાં હોય જે મારી ઈચ્છા હોય છે કે અડધો કલાક વોકિંગ કરું પણ પગ જ એટલા નથી સાથ આપતો then what do you do right so that shows કે we are not the kartas that is why we are not the karta તો આ કર્તૃત્વ બુદ્ધિને એવી રીતના તોડવાની છે by applying practically કે can I do તો હું અગર કરી શકતો હું તો શાક ન જ બળવું જોઈએ ક્લાસ ન જ તૂટવું જોઈએ that સ્વતંત્રતા ત્યાં લગાડવાની એ બધું પ્રેક્ટિકલી એપ્લિકેશન છે જૈન સિદ્ધાંત આમ બોલી આવીશ આજે હું એને 4 સંભળાવી આવીશ મોઢામાંથી જ નહીં નીકળે આપણે ધારી થતું જ નથી ધ્યાન જ આવે છે હવે. કંઈક વિચારે છે કે આજે રસોઈ આ કરીશ ને પછી બીજું જ થયું. Right, right. હા શું કીધું હતા તમે? So this attitude towards work
I am not the karta. હા, but you keep on doing. So yeah, be happy with whatever Yes, you're yes, doing. yes. Sake of the work, Yes, yes, yes. not for the result, but just the work. I am so happy about it. Yes, આજે કે right, મારામાં આટલી તાકાત તો છે કે હું Right. કામ કરી શકું છું. right, બીજાને જોઈએ તો આપણે એ તમે જેમ કીધું Right. એમ, કરવા જાય તો બી કરી નથી શકતો. કરી શકતા. રાઈટ, ઇટ્સ ઓકે ટુ ડુ વર્ક બીકોઝ આપણે જે ભૂમિકામાં હોઈએ છીએ એ કરવાનું જ છે. યુ કેન નોટ લીવ યોર રિસ્પોન્સિબિલિટીઝ, યોર ડ્યુટીઝ, નથિંગ. બટ એટ ધ સેમ ટાઈમ આ પક્ષને સ્ટ્રોંગ કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ. જે ભૂમિકામાં આપણે છીએ એ ક્યારે ભૂલવાનું નહીં. ઇટ્સ અ વેરી બેલેન્સ વાળા માર્ગ ધર્મ. જૈન સિદ્ધાંતો જે છે, જૈન ધર્મ છે, એ બહુ બેલેન્સ પૂર્વક ચાલવાનું છે. I cannot say કે because I am doing this, so I will leave this or I will leave that. No. What is your duty? What is your responsibility? ઘરમાં કોઈ બીમાર હોય તો you have to skip this and you have to take care. That is your prime responsibility. પહેલા ઘરવાળાને શાંતિ આપો, સત્તા આપો, પછી અહીંયા આવો. નહીંતર ઓલો બિચારો આકુળ વ્યાકુળ થતો હશે ને પાછો આપણું જીન ધર્મ લજ્જાઈ જાય, અપ્રભાવના થઈ જાય. સી, અપ્રભાવના ક્યારે નહીં કરવાની. એટલે વિચારીને બધા સ્ટેપ્સ લેતા જવાનું. બીકોઝ આપણું ચારિત્ર પણ બધા જ જોતા હોય છે. વોટ વી બિહેવ, હાઉ વી ટોક, હાઉ વી આર, એ બધા જ બધું જોતા હોય છે. તો દેટ ઇઝ વાય ઇટ ઇઝ અ વેરી બેલેન્સ નું માર્ક. બેલેન્સ નહીં છોડવાનું, નહીં તો પછી તમને આ પણ નહીં મળે, પેલું પણ નહીં મળે. Everybody who become very, very important. 100%, 100%. So you have to know that. That is a fine line. Okay, તો અન્યતો ભાવના, અસુચિ ભાવના. અસુચિ એટલે શું? અપવિત્ર. અસુચિ, અપવિત્ર, જે પવિત્ર નથી. હા, તો what is not પવિત્ર? શરીર, right? Only મળમૂત્ર. હા, the whole body. એક પસ પણ થઈ જાય બચ્ચાઓને, હા, તો આપણને કેવું લાગે કે કરીએ ને આપણે. હા, એક કણમાં કેટલા રોગો. મોઢામાં છોકરાઓ ખાય, હા, અને કાઢી નાખે ઇમિડિયેટલી, હા, વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ. તો ગમે આપણને. તો એ અંદર કેવું છે, એટલું બધું ડર્ટી છે. અને એને આપણે શું માનીએ છીએ? એકદમ વાવ, બ્યુટીફુલ, કામદેવ, રાઈટ? મિરરમાં જોતા હોઈએ, આમ કરીએ, પેલું કરીએ. તો એ કે છે કે અસુચિ ભાવના. અગેન વૈરાગ્ય તરફ લઈ રહ્યા છે. તો પછી સૂચિ શું છે? પોઝિટિવ શું છે? ઇફ ધીસ ઇઝ અપવિત્ર, સો ડોન્ટ વરી, યુ આર પવિત્ર. ધ બોડી ઇઝ અપવિત્ર, બટ આત્મા તો પવિત્ર છે. સી બેક, પોઝિટિવ ઉપાડતા જાઓ, નેગેટિવ સાથે સાથે. શરીર અપવિત્ર છે તો એમાં કે છે કે શરીરમાં એકત્વ નહીં કરો. શરીરને જે આપણે જેટલી સાર સંભાળ લઈએ છે, જેટલું જરૂરી હોય એટલું કરો. ડોન્ટ ઓવરડુ. આપણે ઓવરડુ કરી લઈએ છીએ, તો ઓવરડુ નહીં કરો. જે જરૂરી છે ટુ કીપ યોર સેલ્ફ હેલ્ધી, યુ મસ્ટ ડુ, બીકોઝ આ જ સાથ આપવાનો છે તમારે. આ સાથ નહીં આપે તો તમે સ્વાધ્યાય કેવી રીતે કરશો? રાઈટ? બીકોઝ તમે એમ તો નહીં કહી શકો કે આઈ એમ ડાયાબિટીક બટ બધું સ્વતંત્ર છે, લેટ મી ઈટ સ્વીટ્સ. રોંગ એપ્લિકેશન. ખોટો આડપંપ નહીં કરો. હા, this is a wrong application, right? Too much self-centric and એટલે કે ચલો જીમમાં 24 કલાક રહીએ, હા, because I want to maintain myself. હા, so 1 hour is fine to keep yourself healthy, 1 hour, 1.5 hour, 2 hours. બટ બાકીનું ટાઈમ યુ નીડ ટુ ટેક કેર, ના? કે ભાઈ આ તો ખાલી હું એને મેન્ટેન કરી રહ્યો છું તાકી આ દગો ના આપે મને. મને સ્વાધ્યાયમાં હેલ્પ થાય એટલા માટે હું શરીરની સાર સંભાળ કરું છું. આપણે જરાક ઉલટું કરી નાખીએ કે એને જ કોન્સન્ટ્રેટ, ટોટલી સેલ્ફ સેન્ટર્ડ એટીટ્યુડ. બરાબર? જે વ્યવહાર કરવાનો. બસ બસ. પછી કેવી રીતે આમાં ઓતપ્રોત થઈએ બાજુવાળા સાથે? નહીં નહીં, એટલું જ હોય ને. એક લિમિટ બધાને ખબર હોય. હવે એ પણ અનસેડ લિમિટ છે, કોઈ કહેતું નથી, બટ બધાને ખબર છે કે આ પારકો છે. બરાબર? એવી રીતના તો કે છે કે યહ અપની આત્મા તો નિર્મલ હૈ. પોઝિટિવ ઉપાય કે મારી આત્મા કેવી છે? નિર્મલ છે. पर यह शरीर महान अपवित्र है, अतः हे भव्य जीवो, अपने स्वभाव को पहचान कर इस अपावन देह से ने छोड़ो, ममत्व छोड़ो, प्यार छोड़ो. ओके, तो आ थई आ फर्स्ट 6 भावना, आ वैराग्य पद. તો જ્યારે જ્યારે મુનિરાજ એટલે જે કોઈ જીવ દીક્ષા ગ્રહણ કરવા જાય
તો એની પહેલા આના મનમાં આ ચિંતન ચાલે, આ બાર ભાવનાનું કન્ટિન્યુઅસ ચિંતન ચાલ્યા કરે કે ઓહો આ જગત જો અનિત્ય છે, અશરણ છે, ઓકે, પછી સંસાર કેવો છે, મારો મોહ રાગ દ્વેષનો એકત્વ, અન્યત્વ, રાઈટ, અસુચિ, અહીંયા સુધી આવી જાય. પણ સાથે એનો પડખો છે, પ્રસન્નતાનો માર્ગ છે, ડિપ્રેશનનો માર્ગ નથી. ઓકે, સો ધીસ ઇઝ નોટ અ લાઈક એસા સેડ વાલા માર્ગ. તો એની સામે આ કે હા હું જો કેવો, હું જો કેવો, હું જો કેવો, એવી રીતે ઉપાડ કરે છે. પછી આગળ જાય છે, બહુ ફાઇન સિક્વન્સ છે કે હવે કે છે કે આશ્રવ, તો કે હું અપવિત્ર નથી, બરાબર, કેવી રીતના, શરીરથી, પણ હું બીજી રીતે અપવિત્ર છું, તો કઈ રીતે, આશ્રવથી. એ જે મોહ રાગ દ્વેષ રૂપી ભાવ છે એના લીધે હું કર્મોનો આશ્રવ કરું છું, પુણ્ય પાપનો ભાવ કરું છું, આ મારી આત્માને અપવિત્ર કરે છે. તો આ શરીર મને અપવિત્ર નથી કરતો. તો શું કહે છે કે નિશ્ચય દ્રષ્ટિ से देखा जाए तो आत्मा केवल ज्ञानमय है, विभाव भाव रूप परिणाम तो आश्रव भाव है जो कि नाश करने योग्य है. એટલે હું કેવો છું, જ્ઞાન સ્વભાવ, એટલે દ્રવ્યથી જોવા જાઉં ને તો હું પવિત્ર જ છું, પણ હું વિભાવ ભાવ રૂપે પરિણમી રહ્યો છું. અહીંયા હતી ને, ઓકે લીધી, હા, ઓકે, ઓકે. તો હું કેવો છું, હું પવિત્ર જ છું, શરીરની અપેક્ષાએ તો પવિત્ર છું, બટ પ્રોબ્લેમ ઇઝ કે હું મોહ રાગ દ્વેષ રૂપી વિભાવ ભાવ કરી રહ્યો છું, એટલા માટે હું એ રીતે હમણાં અપવિત્ર છું. તો ધીસ ઇઝ કોલ્ડ એઝ આશ્રવ. આશ્રવ બધાને યાદ છે, આના કર્મો કા આના, વેરી ગુડ, ઇનફ્લો, બરાબર. તો કે છે કે તો હું કેવી રીતે પવિત્ર થાઉં, સિક્વન્સિંગમાં જઈએ છે તો કે સંવર, સ્ટોપ ધ ફ્લો, ઇનફ્લો ને સ્ટોપ કરો, आश्रव भावों ने स्टॉप करो, એટલે કે સંવર થાય. तो निश्चय से आत्म स्वरूप में लीन हो जाना ही संवर है. उसका कथन समिति, गुप्ति और संयम रूप से किया जाता है, जिसे धारण करने से पापों का नाश होता है. કહેવા માટે શું કહે છે કે એકચ્યુઅલમાં જ્યારે તમે આત્મ સ્વભાવમાં લીન થઈ જાઓ, ઓટોમેટિક કર્મ આવવાનું સ્ટોપ થઈ જાય છે, સ્ટોપ. કર્મ ધીરે ધીરે ખરશે, બરાબર. તો ત્યારે નિર્જરા થશે, એ આપણે નેક્સ્ટ ભાવના. તો એ કે છે કે પહેલા સ્ટોપ. જેવા લીન થઈ ગયા તો જે કર્મ આવતા નથી, ખરતા જ જાય છે, આપણાને આવતા નથી, આપણે તો આત્મામાં લીન થઈ હા. ગયા, કર્મો આવ્યા આપણે બાંધેલા, હા, તો એ એ ખરતા જ ખરતા જ જાય, ખરતા જ જાય, ખરતા જ એ જાય. બધે એમાં accept કારણ કે એ ઉદય તો એવરી સમય ઉદય ચાલુ છે, એવરી સમય, એવરી સમય આપણને જ ખ્યાલ નથી પડતો, બસ બહુ સૂક્ષ્મ છે. તો આવે છે, ખરે છે, અને એ પણ ક્રમપૂર્વક લાઈનમાં છે, સિક્વન્સમાં. તો આવે છે, જાય છે, આવે છે, જાય છે. આવે જાય છે એ તો મને નથી સમજાતું, પણ જયારે જયારે આવે છે ને હું જે રિએક્શન આપું છું ને એના લીધે બીજું બંધન થાય છે ને બીજા સિક્વન્સમાં જોડાઈ જાય છે. લાઈનમાં આપણે કહીએ ને પાછો આવી જાય પાછળથી, તો એ લાઈનમાં ઉભો રહી જાય છે. પછી એને જયારે આવવું હોય ત્યારે, એ બધી કર્મની ફિલોસોફી છે. સો દેટ વિલ ડુ ઇન સેકન્ડ યર. તો ઉસકા કથન હવે સંવર કેવી રીતે થાય છે વ્યવહારથી, તો સમિતિ, ગુપ્તિ, સંયમ રૂપ से किया जाता है. સમિતિ પાડે, ગુપ્તિ પાડે, સંયમ પાડે, એવી રીતના શું થાય છે કે એને સંવર થાય છે, जिसे ધારણ કરને से શું થાય છે, પાપોનો નાશ થાય છે. એકચ્યુઅલમાં સંવર એક જ રીતે થાય, આત્માનુભૂતિથી, બસ આત્માનુભૂતિ, બસ પોતાનામાં લીન રહેવું, એટલે ત્યારે સંવર થાય છે. હા, ગુપ્તિ સમિતિ તો બહારથી આચરણ દેખાય છે ને. લીન રહેવું એટલે શું કરવાનું? આત્મામાં લીન રહેવાનું એટલે ફર્સ્ટ ઓફ ઓલ આત્માનુભૂતિ એટલે સેલ્ફ રિયલાઇઝેશન. Who am I? So here we don't know who am I. So here we are trying to learn who am I by knowing the features of who am I. I નું features જાણીએ છીએ કે I કેવો છે, કે I નિત્ય છે, I જ શરણ છે, I જ આવો છે, I માં આટલા બધા ગુણો છે, રાઈટ. તો આ I ને આપણે હમણાં સમજવા, because it is unknown. આત્મામાં લીન એટલે ઓલ ધ ટાઈમ આપણે ઈ જ વિચાર All the time lean રહેવું is not possible. સ્ટાર્ટિંગની ભૂમિકા
મોસ્ટ ઓફ ધ ટાઈમ ઓલ્સો નોટ પોસિબલ. ઇન સ્ટાર્ટિંગની ભૂમિકા જ્યારે ફર્સ્ટ ટાઈમ એને અનુભૂતિ થાય છે, તો દેટ ઇઝ ઓનલી ફોર ફ્યુ સેકન્ડ્સ મે બી ઓર મે બી ફ્યુ સમય, વિચ ઇઝ ઓલ્સો નોટ, એટલે આપણે કહી ન શકીએ એટલું શોર્ટ સ્પેન હોય. બટ એને એક અલગ ટાઈપનું એક આનંદનું વેદન થાય છે અને એને ખ્યાલ પડી જાય છે, ભેદ વિજ્ઞાન થઈ જાય છે કે હું કોણ અને પર કોણ. એને ક્લિયર ભેદ વિજ્ઞાન થઈ જાય છે, પુણ્ય પાપ બધું એને ખાલી છે ને સ્વરૂપ સમજાઈ જાય છે. સો દેટ ઇઝ કોલ્ડ આત્માનુભૂતિ. ફોર દેટ વી આર લર્નિંગ તત્વ નિર્ણય. કારણ કે જ્યાં સુધી તત્વ નિર્ણય નહીં થશે ને, રુચિ નહીં થશે, સી વી આર સો એન્ગ્રોઝ વિથ ધ સંયોગ એન્ડ સ્ટફ અરાઉન્ડ અસ કે આપણને રુચિ નથી થતી આત્માની. સાંભળીએ છે, સારું પણ લાગે છે, બટ એ જે રુચિ છે ને દેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ. તો એ રુચિ થવા માટે પેલા 7 તત્વોનું નિર્ણય કરવું જરૂરી છે. જ્યારે 7 તત્વોનું નિર્ણય થાય છે તો એકચ્યુઅલમાં તમને આત્માનું સ્વરૂપ સમજાય છે અને પછી ઓટોમેટિક વિથ ટાઈમ તમને આત્માનુભૂતિ થાય છે, વિચ ઇઝ ઓનલી ફોર ફ્યુ સેકન્ડ્સ. જો જ્યારે ચોથા આ ગુણસ્થાનમાં હોય છે તો એને 6 મંથ્સમાં વન્સ ટ્વાઇસ થ્રાઇસ એવી રીતે થાય છે. 6 મંથ્સમાં સમટાઈમ્સ એ બહુ બુદ્ધિપૂર્વક એ બેસે વિચારે ત્યારે એને જરાક એક સ્વાદ આવે. ચિંતન કરે. પછી એક ટાઈમ આવો આવે કે એની ધારા વધતી જાય, પછી 15 ડેઝ નું ગેપ આવે તો એને કહેવાય શ્રાવક દશા, 5મો ગુણસ્થાન. પછી આવે 48 મિનિટ્સમાં, એવરી 48 મિનિટ્સમાં એટલીસ્ટ. હા, એટલું ફાસ્ટ એનું કન્વર્ઝન હોય, દેટ ઇઝ કોલ્ડ એઝ 6th and 7th. છઠ્ઠા સાતમા. અને પછી એની વૃદ્ધિ થતી જાય અને પછી કમ્પ્લીટલી એનામાં જ રહે, દેટ ઇઝ કોલ્ડ કેવલ્ય. So that is the process. So but here in the fourth ચોથા ગુણસ્થાનમાં પણ એને બુદ્ધિપૂર્વક મહેનત કરીને બેસવું પડે છે, વિચારવું પડે છે, ઉપયોગને સમેટવું પડે છે, પછી એને આત્માનુભૂતિ થાય છે. સો ઇટ ઇઝ ઓકે. પણ એને એકવાર થઈ છે ને તો એને ખબર પડી ગઈ છે કે ભાઈ આ રસગુલ્લોનો સ્વાદ આવો છે. પછી તમે એને ઊંઘમાં પણ શીખવાડો તો એને ખબર છે કે આ રસગુલ્લો છે, રાઈટ? તો એવી રીતના છે. તો ઇટ ટેક ટાઈમ. એટલે હમણાં આપણે શું પ્રોસેસમાં જે પેલા સમજવા લાગીએ છીએ કે રસગુલ્લો કેવો છે, કે સફેદ છે, એ મીઠો છે, એવી રીતના બને છે, રાઈટ? તો દેટ ઇટ ઇઝ અ ટોટલ અનનોન, કારણ કે અમૂર્તિક છે ને. હજી તો શું છે, હું મોબાઈલને ડિસ્ક્રાઇબ કરી શકું કે જો આ સ્ક્વેર છે, આ કલર છે, આ પેલું છે, આમાં આ સોફ્ટવેર છે, બટ ધીસ ઇઝ ટોટલી અનનોન એન્ડ દેટ ટુ અનાદિકાળથી. એટલા માટે આ પ્રયત્ન ચાલે છે કે ભાઈ એને સમજો. પેલા સમજવું પડશે ને બધા પડખાથી, એટલે જ્ઞાનમાં કામ ચાલે છે હમણાં. એને બધા પડખાથી એને સમજીએ છે, પછી તો બસ એક આ જ. then no more explanations required. then the mango is mango. પછી હું એને આમ નહીં કહીશ કે આ યલો છે, આ મીઠો છે, આ ઉપરથી એની છાલ આવી છે, આ આવા ઝાડમાં ઉગે છે. આ તો ખાલી સમજાવવા માટે, અહીંયા લઈ આવવા માટે. પછી બસ આ જ. કારણ કે ધ મોમેન્ટ તમે થોડું સમેટવું પડે ને. હમણાં તો હા હા, એટલે બહારનું પણ રસ જરાક તોડવું પડે. 100%. પણ એ છોડવું પડે, છૂટતું જાય. છૂટતું પણ જાય, છોડવું પણ પડે ક્યારેક વેન યુ રિયલાઇઝ કે આમાં મારો ઉપયોગ બહુ વધારે બિઝી થઈ જાય છે, મારા વિકલ્પ સંકલ્પ વધી જાય છે, તો દેન તમારે બુદ્ધિપૂર્વક પણ યુ હેવ ટુ વિથડ્રો કે ધીસ ઇઝ ઇટ. આમાં શું થાય છે કે પછી હું વધારે પરિણામ કરું છું, વધારે મે બી પાપ બંધ થાય છે, તો વાય ટુ ડુ સચ એક્ટિવિટી. તો દેન તમે ઓટોમેટિક સંકેલો મારી લેવા. આવી પણ કરવું પડે છે. વિચારીએ હા, તો આપોઆપ સમેટાઈ જાય. કે આ બધું મુશ્કેલ કામમાં આવે. રાઈટ. Ultimately તો 100% અગ્રી, ટોટલી. તો આ થઈ આપણી સંવર ભાવના. હવે આટલું ખબર પડી કે ભાઈ આશ્રવ છે એ મને અપવિત્ર કરે છે, તો હું પવિત્ર કેવી રીતે થાય? સંવરથી. પણ મારામાં હજી કર્મો તો પડ્યા જ છે. યસ ઓર નો? રાઈટ. વ્યવહાર સંબંધ આત્માની અનુભૂતિ તો હજી બાકી છે. એટલે વાર લાગે, પણ આપણે વ્યવહાર સંબંધથી કરવું ન થાય, હોય જ નહીં. જ્યાં સુધી આત્માનુભૂતિ નથી ત્યાં સુધી સંવર જ નથી. કારણ કે તમે ભલે કયો એ પુણ્ય બંધ જ છે, સંવર નથી. પુણ્ય બંધ 100%. Even
નોટ પોસિબલ. ઇવન મુનિરાજ જે આ બધી પ્રવૃત્તિઓ કરે છે એમનાથી એમને પુણ્ય બંધ થાય છે. રિયલમાં તો સંવર જયારે આત્માનુભૂતિમાં હોય ને તેને સંવર કહેવાય. જે પણ એક્ટિવિટીઝ દેખાય છે ને 28 મૂળ ગુણ જે પણ એ બધું પુણ્ય બંધનું જ કારણ છે. એકવાર શારીરિક એક્ટિવિટી ચાલુ થઈ that is પુણ્ય બંધનું કારણ. આત્માનુભૂતિ ઇઝ ધ ઓનલી વે કે જેનાથી સંવર નિર્જરા થાય છે. એના વગર નહીં થાય. ભલે પછી તમે કે હું સમિતિ કરી, ગુપ્તી કરી, ઉપવાસ કર્યું, આ કર્યું, પેલું કર્યું, કાંઈ નથી કર્યું, તમે પુણ્યનું બંધ કર્યું છે. એન્ડ ફોરગેટ ધેટ. કોણે કીધું હમણાં જ મેં સાંભળ્યું, હા, સુમત પ્રકાશજી તમે પણ હતા. તો એમણે શું કીધું કે આ ભોગ અંતરાય છે, તમારા નસીબમાં ખાવાનું નથી. એ એટલા હદ સુધી એમણે લઈ લીધું કે તમે ભલે ઉપવાસ કરો છો બટ તમારામાં અંતરાય છે, તમારે ભોગ નું અંતરાય છે. યુ આર નોટ એબલ ટુ ઈટ. So that means you need to be very careful કે એટલીસ્ટ સમજણ ક્લિયર રાખો. ભલે તમે કરો, પ્રવૃત્તિઓ કરો, ક્રિયાઓ કરો, પણ અભિપ્રાયમાં નહીં ચાલશે. અભિપ્રાયમાં ગડબડી હશે તો બધું જ ગડબડ. અભિપ્રાય હેઝ ટુ બી વેરી 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 ક્લિયર. કારણ કે હમણાં બધું કામ આપણું ત્યાં જ ચાલે છે. હા, પરિણામ અને ક્રિયા ઉપર બહુ ફોકસ નહીં કરવાનો. અભિપ્રાય શુડ બી ક્લિયર કે વોટ ઇઝ ધીસ? ઇઝ ધીસ પુણ્ય? પરિણામ સાચું જ થવાનું. હા, 100%. યસ. થાય પણ ને ન પણ થાય એવું નથી. સી પરિણામ ઇઝ ઓલ્સો નોટ ઇન અવર કંટ્રોલ. કેટલા ખરી? હા, શક્યતા ખરી, કારણ કે પરિણામ પણ આપણા કંટ્રોલમાં નથી. નહીતર આપણે કેવી રીતે, એટલે મુનિરાજ છે એ શપક શ્રેણી પણ માંડે ને ઉપશમ પણ માંડે. તો કેવું, એને તો ઈચ્છા એમ જ હોય ને કે હું તો ભાઈ મોક્ષ જ લઈ લઉં, કેવળ જ્ઞાન લઈ લઉં. બટ એના કેપેસિટીમાં નથી. ઇટ્સ નોટ ઇન હિઝ કંટ્રોલ. એટલે દેટ ઓલ્સો એને સ્વીકાર છે. પછી એ ત્યાં મગજમારી નથી કરતો, ઝઘડા નથી કરતો, એટલે ઓલા નથી થતા. હા, એમાં આકુળ વ્યાકુળ. હા, આકુળ વ્યાકુળ નથી થતા. દેટ ઇઝ કોઈ વ્યક્તિને આત્માનુભવ થયો હોય હા. તો કઈ ખ્યાલ આવે છે? સમ્યક દર્શન. મારી એક friend ને થાય છે. શું થાય છે? She's going through that one second of that activity. Okay. Yeah. So you can I asked her that initially she is in Sanidhya of એક જામનગરમાં એક શેનું નામ છે? જીતુભાઈ ઝવેરી. જામનગરમાં હિતેશભાઈ. ના, જીતુભાઈ ઝવેરી બહાર જ નથી આવ્યા. He just he કે જેનો ઉપાદાન હશે એ મારી પાસે આવશે. એટલે I am not going to give him YouTube alone. So she goes to them, right? So એટલે એમના થ્રુ, એટલે ફર્સ્ટ she was ઓલા દેવલાલી રમેશભાઈ ને એની પેલા ગોકુળભાઈ ને બધું. પછી but you know when she reaches that one stage when she feels that now હવે બસ સ્વાધ્યાય થાય છે, પણ હવે મારે જે અંદર જવું તો ઈ ક્યાંથી કે તો એને મને એમ કીધું કે આ જીતુભાઈ ઝવેરીથી મને ઘણું બધું ઓલું થયું. તો એન્ડ ધેન she experienced એટલે you said ને 6-8 મહિનામાં એક કામ સ્વાદ જેવું. તો ઈ બી એને એક જગ્યાએ જ્યાં when she goes to some village જ્યાં એકદમ ટોટલ શાંતિ, બહુ જ આમ મેડિટેશનમાં, પછી એને સ્વાદ like she was explaining, પણ એ કઈ એટલું unexplainable છે ને I cannot explain. right. Maybe, I'm not sure. But you need not be like, okay, it has to be a calm area or you need to go somewhere. It can be experienced anywhere. Anyway, હા, પણ એ તો એને એના But, but એને એમને ક્લેરિટી હોવી જોઈએ કે સ્વ શું છે, પર શું બહુ છે, જ છે. સાત તત્વનો નિર્ણય એકદમ ક્લિયર હોવું જોઈએ. એકદમ. હા, તો then it is very much possible. And this is from years એ આ સાધના કરે છે. એકદમ તમે જેમ કીધું છે ને, Years, it's from and ઈ બહારની ઓલામાં થોડુંક she is active also, but still she can Okay. Maybe generally તમે કહો છો. થઈ ગયો એ fourth ગુણસ્થાન પહોંચી ગયા. હા. નહીં, પણ ઈ પછી એક સેકન્ડમાં પછી પાછું then again તમે કીધું 6-8 મહિનામાં એકવાર. 6 મહિનામાં 8 નહીં, હા, 6. અચ્છા, 6. અધરવાઇઝ પડી જાય, ચૂપ થઈ જાય. અચ્છા. ડોક્ટર સંજય ગોગાના ટચમાં તો કઈ હતા? નહીં. ટચમાં નહીં. એટલે હું સાંભળતી જ એટલે એક વ્યક્તિ એવા હતા કે આપણે લાગે કે હા, ઈ કયો હશે. right. Maybe. પણ ના, એ કોઈ જ માનતા નહોતા કે બહુ મિથ્યાવાદી જ માનતા હતા. હા. એ अपने आप को भले कि નહીં, બટ નહીં, યુ વિલ કમ ટુ નો વિથ ધ પર્સન યુ આર ઇન ટચ વિથ કે આને થઈ ગયું છે.
તો એને એને એક અલગ જ રીત હોય સમજાવવાની ને. તે આપણને એવું જ લાગે કે એમને સંપત દ્રષ્ટિ હશે એટલે પણ એ બધા એવું બોલે ને કે આપણે એ વર્તન છે એવું હોય. એ અલગ લેવલ એ વર્તન એવું એટલે એ તો બહુ જ શું કહેવાય બહુ જ ધર્મમાં બહુ સ્વાધ્યાય ધર્મ કેટલા ભાવના. વર્ષોને નાનપણના સ્વાધ્યાય. પછી આમ બી એના ભાવ કેવા કે બધાનું સરસ સમજાવે છે, સમજાવે છે, કેટલું એમણે મહેનત કરીને ખૂબ 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 But that is also not, no, ઈ કે ગમે તેટલું હોય, that is, ઈ એમને પુણ્ય, એમાં તો એમને પુણ્ય પુણ્ય પાછું. પુણ્ય પુણ્ય ઈ 100%. જે એમને અનુભૂતિ થયું છે, ઈ એકદમ અલગ જ પાછું છે. એટલે એમાં બી એમ પણ એમ કે એમ ના when you are- હોય. આની તમે પીરસોને જોઈને pleasure મળવા લાગે. So again, this is like, you know, you are doing to feed your તમારી તમારી હવે અમને બી આ સાંભળવું ગમે છે અમે તો it is not that we are, you know, we are achieving something. અમે બી એક ટાઈપનું like how some people are watching movie and getting the pleasure. Now we are Yes. listening to Yes, this અમારું કાંઈ એમાં ઓલું નથી until we really જે અનુભૂતિ that is the target. target. But for that, na, it's a practical application. જે સાર તત્વોનું practical application છે ને, હા. that is going to take you to તત્વ નિર્ણય. હા So બરાબર. one એટલે is કે હું આપણે- ખાલી અહીંયા સાંભળીને જાઉં અને એક છે લાઈફમાં અપ્લાય કરવું. એટલે કારણ કે hampering- સંસ્કાર થયેલા છે ને તો that means you need to apply till the time કે તમને ક્લિક થઈ જાય કે હા આવું જ છે જેમ કીધું છે આમ છે પછી તમે ઓર એક સ્ટેપ આગળ જાઓ પછી ઓર એક સ્ટેપ આગળ જાઓ તો એમાં શું થાય કે તમે નિર્ણય થતું જાય you are deciding yes it's true yes and one fine day you realize કે yes this is me. Then there is no yes it's me then it's a combination of everything that is me. એવું છે કે તમે ગમે તો circumstances હોય બધાને આપવા સગવડતા એને પણ બસ. સારું રિસ્પોન્ડ હા. અને એકદમ સમ ભાવમાં હોઈ શકે હા. મોસ્ટ ઓફ ધ ટાઈમ હા. તો that means I realize કે આમાંનું મારું કઈ છે જ નહીં. But સંભાવમાં રહેવું is also not in our control, you know. So that is also, this is what I'm trying to tell you, કે જૈનિઝમમાં છે ને આપણે બધી મહેનત કરીએ છીએ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ વહી જાય છે એની. એ સમેત દ્રષ્ટિ જીવ ગુસ્સો પણ કરતો દેખાશે એ રડતો પણ દેખાશે એ બહુ પ્રેમ કરતો પણ દેખાશે એ રસગુલ્લાની વાવા કરતો પણ દેખાશે કે તે સારું બનાવ્યું છે એ બધું જ કરતો દેખાશે it doesn't mean કે સમય દ્રષ્ટિ થયો છે તો he will not say all such things. એ બાહ્ય હા but at the back of his mind he knows કે રસગુલ્લો પૂતગલ છે કરવા વાળો તું નથી right if you have made હા ખાવા વાળો હું નથી બરાબર પ્લસ ગુસ્સો જે કરું છું એ હું ગુસ્સો નથી કરી રહ્યો કશાયોના વશ કરી રહ્યો છું તો એને ખ્યાલ પડે છે કે આઈ એમ હેલ્પલેસ હિયર ઇટ ઇઝ નોટ ઇન માય કંટ્રોલ. પ્રેક્ટિકલ બી કથા થયેલું જોયું છે અભિપ્રાય બદલાય. પ્રેક્ટિકલ બધું જ હું એમાં તમે તો સાવ એકદમ લખી જોયું તમે તો જવું જ જોઈએ એમની પાસે. પ્રકાશભાઈના ઘરે મિનિમમ 5-6 મહિના રહી ત્યારે મને બિલકુલ રુચિ નહોતી સમજાય હલકું શું જમે બેસે સ્વાદ એક આખો દિવસ જે જમવામાં મુકાય સ્વાદ ન હોય તો હું ના ખાઈએ. અમે બેસે તેમ કે જરા ચાખીને બેસો એટલે મીઠું ભૂલી ગયા જ નાખો બોલીની મૂંગા અને એનું એક બધું પ્રેક્ટિકલ એના પાસે એક સમય એવો હતો કે રિયલ ડાયનોથી ગુરુદેવને બતાવ્યા અને એક પરિસ્થિતિ એમ કે ઘર બધું જ ખાલી થઈ ગયું બધું જ તો એનામાં કાંઈ દુઃખ નહીં દુઃખ નહીં. એટલો સોનો હા કારણ કે ત્યાં ભેદ જ્ઞાન થયું છે ને ભેદ જ્ઞાન થઈ ગયું છે કે આ તો પર છે અને આ સંયોગ આવવાના હશે તો આવશે ચપ્પલ ફાડીને અને જવાના હશે તો જશે અને સાસુ તમે કેટલું પણ પકડી રાખો આમ કરીને બેસી જાય ચૂપચાપ સાસુ બહુના ઝઘડા થાય ને ચાલો ના કઈ કરતા આંખ બંધ કરીને બેસી જાય અને મેં રાત્રે માથું મૂકું ને તો 2-2:30 વાગે બી એ ધ્યાનમાં બેઠા હોય પિક્ચર જોવામાં બી બહુ ઉપાડી અને પિક્ચર જોવા જાવ પિક્ચર જોવા હું ગયેલી સાથે સદમાં તો એ આખા પિક્ચરમાં આંખ બંધ કરીને બેઠા હતા અને ભાભીને શોખ હતો બહુ એટલે એને લઈ ગયા પિક્ચર જોવા મને બી લઈ ગયા મેં આખું પિક્ચર માં એને ધ્યાન આપજો એટલે એની વાઈફને ખાવું એ અને પણ એને બધું પ્રેક્ટિકલ છે જેમ તમે કીધું ને કે એમાં રહીને પણ વ્યવહાર કરવો પડે તો પછી ઇમ્બેલેન્સ થઈ જાય બેલેન્સ થઈ જાય અને એવું પણ થાય કે ભાઈ સામેવાળો વ્યક્તિ એની ભૂમિકા અલગ પડતી હોય તમારી અલગ પડતી હોય એટલા માટે પણ ગડબડી બહુ થઈ શકે બટ ઇટ હેપન્સ એ બધા ઉપચાર હોય એવું પણ થાય સંઘર્ષ પણ થવું થાય બરાબર તો
તો હવે નિર્જરા કે જ્ઞાન સ્વભાવી આત્મા ही સંવર ધર્મમય है એટલે જ્ઞાન સ્વભાવી આત્મા જ સંવર છે. પ્રીતિ આંટી તમારા માટે જ આ લાઈન છે कि ज्ञान स्वभावी आत्मा ही संवत धर्ममय है उसके आश्रय से ही पूर्व अर्जित कर्मों का नाश होता है और यह आत्मा अपने स्वभाव को प्राप्त करता है. એટલે કે શુદ્ધ ઉપયોગ સે યુક્ત શુદ્ધ ઉપયોગ હોય ને એના સાથે જે કઈ પણ તપ કરવામાં આવે તો એ નિર્જરાનું હેતુ બને, એના વગર શુદ્ધ ઉપયોગ. તો શુદ્ધ ઉપયોગ ઇઝ અ રીઝન ફોર યોર સંવર ફોર યોર નિર્જરા, બીજું કાંઈ નહીં. બરાબર. તો उसकी वृद्धि ही भाव निर्जरा है. શુદ્ધ ઉપયોગની વૃદ્ધિ થવી એ ભાવ નિર્જરા છે ને કર્મોનું ખપવું એ દ્રવ્ય નિર્જરા. યસ સિદ્ધિ, am I you are with me? યસ, ઓકે. હા, ના ચાલુ નથી. પછી હવે લોક ભાવના, જેમ કે આપણે સંસાર ભાવનામાં શું લીધું સંસાર? યસ, મોહ રાગ દ્વેષ. બરાબર, મારામાં જ મોહ રાગ દ્વેષ એટલે આ જ મારો સંસાર છે. ઓકે, સંસાર ઇઝ નોટ ધીસ સંસાર. સંયોગ. હા, એટલે બેઝિકલી મારા રાગ દ્વેષની ઉત્પત્તિ થવી એ સંસાર છે. તો કે લોક ભાવના શું છે કે लोग छह द्रव्य का स्वरूप विचार करके अपनी आत्मा में लीन होना चाहिए. निश्चय और व्यवहार को अच्छी तरह जानकर मिथ्यात्व भावों को दूर करना चाहिए. છ દ્રવ્યનું સ્વરૂપ સમજી લેવું અને આ ત્રણ લોકમાં એક મારી આત્મા જ એમાં રહેવા લાયક છે. ઓકે, બીજે ક્યાંય જવા લાયક નથી, બીજો કોઈ મારો આધાર નથી, શરણ નથી, કાંઈ નહીં. તો આ ત્રણ લોકમાં એક સૌથી બેસ્ટ પદાર્થ કોણ? હું. વેરી ગુડ, મારો આત્મા, હું જ. ઓકે, જીવ દ્રવ્ય પણ નહીં, હું જ. ઓકે, હા, હું જ લેવાનું. નહીં તો શું કહીએ આપણે, જીવ દ્રવ્ય કહીએ તો થર્ડ પર્સન, we are talking as somebody else, and maybe sometimes because we talk so much ના એ પછી illusion કલ્પનામાં બની જાય છે કે આવો કાંઈક હશે, આવો કાંઈ નથી ભાઈ, અહીંયા હાજરા હજુ છું, જ્ઞાન વર્તે છે કે નહીં, હમણાં એસી ની હવા આવે છે, કોને ખ્યાલ પડે? બાજુવાળાને કે તમને? પોતાને જ, રાઈટ? પોતાને જ ખબર પડે છે. દેખાય છે કોને દેખાઈ રહ્યું છે? પોતાને. સંભળાય છે કોને સંભળાય છે? પોતાને, રાઈટ? તો એવી રીતે પેલા આત્માને સ્થાપો તો સહી કે આ હું છું, સ્થાપો તો સહી. આ જે કઈ પણ ફિલિંગ આવે છે, ગુસ્સાનું આવ્યું, રડું આવ્યું, પ્રેમ આવ્યું, જે ફિલિંગ્સ આવી એ ક્યાં બહારમાં આવી કે અહીંયા મને પોતે હમણાં ફીલ થાય છે? પોતે ફીલ થાય છે ને. સો ધેટ ઇઝ વોટ આઈ એમ. Now this will become your working ground. પેલા અહીંયા સુધી તો આવો, કારણ કે આ અહીંયાથી જ તમારી ક્લિયરલી દેખાય છે કે ભાઈ કોણ જાણે છે, કોણ જાણે છે, કોણ જાણે છે? હું જ જાણું છું, શરીર તો એને જાણતો નથી. આ દ્વાર છે બધા જાણવાના. These are all my પેલું લાઠી સ્ટિક્સ, બીકોઝ મારા આત્મામાં હજી શક્તિ નથી કે હું એના વગર પણ જાણી શકું. તો આ બધી મારી સ્ટિક્સ છે, બુઢાપાની સ્ટિક હોય ને એવી રીતના સ્ટિક્સ છે, એના આધારે હું જાણું છું અને પછી એના પર આપણે વર્કિંગ કરશું આગળ ધીરે ધીરે. બરાબર. કઈ બી પ્રયાસ કરવા જેવી છે તો પેલા મારા આત્માની કરવા જેવી છે કે અનંત ટાઈમથી ભટક્યા કરે છે અને મારે એની દયા થાય ને હવે એને તેમાંથી છોડાવો, જેથી કેમ કે એમાં કોઈ કામમાં નથી આવવાનું. મને Nobody. મારે મારું જ કરવું જોશે. 100%. એ દયા બી આવી. હા, તો મેં દયાની આપણી મૂર્ખાઈ જ છે કે આપણે પોતાને નથી ઓળખતા. ઇટ ઇઝ સો ફુલિશ કે હું પોતે જ છું, જે પોતે જ ફરી રહ્યો છું અને છતાંય મને પોતાની ભાન નથી. ના, આપણને છે ને આખા દુનિયાનું જ્ઞાન લેવાની બહુ તમન્ના છે. હા, કારણ કે એ આપણો સ્વભાવ છે ને. આપણું કેવું સ્વભાવ છે? વી વોન્ટ ટુ નો, રાઈટ? અરે બાજુમાં શું થાય છે, અહીંયા શું થાય છે, વર્લ્ડમાં શું થાય છે, શું બને છે જમવામાં, મેન્યુ શું છે? આ તો મારી જ પ્રસિદ્ધિ કરી છે, મારા જ્ઞાન છે. નોઈંગ ઇઝ માય નેચર. જાણવું એટલે હું કન્ટિન્યુઅસ જાણવાની જ કોશિશ કરી રહ્યો છું. ઓર જાણો, ઓર જાણો, ઓર જાણો. જાણીને ફાયદો કઈ નથી થતો પાછું. હા, એ પરનું જાણવાનું થયું. બસ હવે એને આપણે સમેટવાનું છે કે ભાઈ પોતાને જાણવું. એને એમ લાગે છે કે બહારનું હું જાણું, કેવલ જ્ઞાન જાણે છે ત્રણ લોકને,
કેવળ જ્ઞાન 3 લોકને જાણે છે ઇઝ બાય પ્રોડક્ટ. એ એકચ્યુઅલમાં પોતાને જાણે છે. એ તો ખાલી પ્રતિબિંબ થાય છે આખો 3 લોક. તો લોક ભાવનામાં શું કીધું? અચ્છા, એમને પ્રતિબિંબ થાય છે પણ એમાં એમ વિચારતા નથી કે આ લોકો આમ કરે છે તો પેલા લોકો આમ કરે છે, બસ આવી કઈ નહીં. વિતરાગી આપણે તત્વ છે. એ પોતામાં જ છે તો પછી એવું ક્યાંથી વિચારે કે આમ છે કે આમ છે. એટલા માટે એને જરાય નથી પડી. 3 લોક જાણીને નથી પડી. ના 3 લોક જાણીને ના, એને જ્ઞાન જ કેવળ જ્ઞાન જ ન થાય જો એની વિતરાગતા ન હોય ને. પેલા વિતરાગતા ઇઝ વિતરાગ આવે પછી સર્વજ્ઞતા આવે. નહીતર તો બિચારો ડરી જાય, રડે, માથું કૂટે. એ ધ્યાનમાં બેઠા હોય ને નીચે જરા જોર જોરથી અવાજ આવે ધ્યાન તૂટી જવાનું. જીવી ન શકે. એટલી બધી ચીજો બની છે. બીકોઝ ત્યાં આગ્રહ હતું કે અવાજ ન થવો જોઈએ. અને જો આગ્રહ ન રાખીએ કે ભાઈ સહેજ છે હું જાણી રહ્યો છું, તો પછી તમે ઉઠો પણ નહીં. બચ્ચાઓ છે એનું જ કામ કરવાના છે. બચ્ચાઓ શોર નહીં મચાવે તો કોણ મચાવશે? હા, તો અગર તમે એના બચ્ચાઓનું સ્વરૂપ જાણી લીધો તો તમને કેટલી આકુરતા મટી ગઈ. બચ્ચાઓ જ છે જે ખૂંદવાના છે, ચિલ્લમચિલ્લી કરશે, રડશે, મારશે, ઝઘડશે. મોટાઓ તો નથી કરતા દેખાતા ને. મોટાઓ મોટું ઝઘડો કરે, નાનાઓ નાનું કરે. રાઈટ? સો દેટ ઇઝ ધ સ્વરૂપ. સો દેટ ઇઝ ધ બ્યુટી કે તમે અગર સ્વરૂપ સમજી લો ને તો તમારું એટલું આગ્રહ, આકુરતા બધી તૂટી જાય ત્યારે ને ત્યારે. એટલે સ્વરૂપ સમજવું જરૂરી છે. એ પૂતગલનું પણ સ્વરૂપ સમજો, જીવનું સ્વરૂપ સમજો, બધા તત્વ છે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. સ્વરૂપ સમજ્યા વગર તમને નહીં ખ્યાલ પડે. કારણ કે એ જ ધર્મનો માર્ગ છે. પેલા પોતાનું સ્વરૂપ સમજો, અજીવનું સ્વરૂપ સમજો કે આશ્રવથી હું દુઃખી થાઉં છું, સંવર ને નિર્જરા થશે ત્યારે મને સુખ પ્રગટ થશે, મોક્ષ થશે, તો પૂર્ણ સુખ પ્રગટ થશે. તો દેટ ઇઝ હાઉ ધ પ્રોસેસ ઇઝ. ફર્સ્ટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેન સ્ટાર્ટ વર્કિંગ ઓન ઇટ. બરાબર? હવે બોધિ દુર્લભ. બોધિ એટલે શું? રત્નત્રયની બોધિ કો, કેવળ જ્ઞાન કયો. હા, જ્ઞાન. બોધિ એટલે જ્ઞાન. તો આ જ્ઞાન બહુ દુર્લભ છે. તો કેવું જ્ઞાન દુર્લભ છે? કેવળ જ્ઞાન દુર્લભ છે. મનુષ્ય પર્યાય દુર્લભ છે. બરાબર? રત્નત્રય દુર્લભ છે. તો એમાં લખે છે કે જ્ઞાન આત્મા કા સ્વભાવ है, अतः वह निश्चय से दुर्लभ नहीं है. હવે અસ્થિતિ શું ઉપાડ્યું? અરે તમે અહીંયા જ છો, ક્યાં દુર્લભ છો? ક્લિયર તમને જાણવામાં તો આવી જ રહ્યું છે. હું બોલું છું, બાજુવાળો બોલે છે, પંખો ચાલે છે, એસી ચાલે છે, લાઈટ આવે છે, જ્ઞાન તો અહીંયા જ છે. તો એવી રીતના હું દુર્લભ નથી, હું છું અહીંયા, હાજરા હજુર. संसार में आत्मज्ञान को दुर्लभ तो व्यवहार नय से कहा गया है. વ્યવહાર નયથી આત્મજ્ઞાન દુર્લભ છે. કોઝ મેં પોતાને જાણ્યું નથી, બટ હું જરાક કોશિશ કરું તો હું તો અહીંયા જ છું. એવી રીતના. તો કે આત્મજ્ઞાન દુર્લભ છે, રત્નત્રય દુર્લભ છે, કેવળ જ્ઞાન દુર્લભ છે. એવી રીતે. હવે નેક્સ્ટ ધર્મ ભાવના એટલે કે મોક્ષ. વૃદ્ધિ થતી જાય છે. વી આર ગોઈંગ સ્ટેપ બાય સ્ટેપ. પહેલા આપણે બધાને કીધું કે આ મારા નથી એટલે ભેદ ધ્યાન કર્યું વૈરાગ્ય ભાવનાથી. પછી આશ્રવથી કર્યું કે આ અપવિત્ર છે, આ મારો નથી. પછી સંવર નિર્જરા પ્રગટ કર્યું એટલે હવે ધીરે ધીરે વૃદ્ધિ થઈ. તો વૃદ્ધિ થતા થતા લોક ભાવનામાં એવું સ્ટેપ્સ ઉપર જતા જે આપણે ગુણસ્થાન ચડીએ ને એ. અને પછી એને બોધિ દુર્લભ એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ થયું. અને ધર્મ એટલે મોક્ષ. तो आत्मा का स्वभाव ज्ञान दर्शनमय है. दया, क्षमा आदि 10 धर्म और रत्नत्रय सब इसमें ही गर्भित हो जाते हैं. આ બધા તો કેવા માટે બધું 10 ધર્મ આપણે કરીએ ને પર્યુષણમાં. તો આ બધું કેવા માટે છે? તો એવરીબડી, ઓલ ઓફ ધીસ 10 ધર્મ આર ઇન્ક્લુડેડ. ક્યાં? તો ઓટોમેટિક તમે આત્માનુભૂતિ કરો, પોતાનામાં લીન રહો એટલે ઓટોમેટિક દયા આવે, ક્ષમા આવે, માર્દવ, આર્જવ ઓટોમેટિક પ્રગટ થાય છે. કરવું નથી પડતું. તમે ઓટોમેટિક બધાને તમે માફ કરી દેશો. તમને ખબર છે એ પરદ્રવ્ય છે અને બીજું એ કઈ કરી શકતો નથી. હા, ઈષ્ટનિષ્ઠ બુદ્ધિ પણ વહી ગઈ. એ બિચારો પોતાના ઉદયથી વશમાં છે, જે કઈ પણ પ્રવૃત્તિ કરે છે. સો એવરીથિંગ બીકમ સો ક્લિયર એન્ડ ટ્રાન્સપેરેન્ટ. એટલે અભિપ્રાય બદલાય એટલે ચારિત્ર્યની વ્યક્તિ બદલાઈ ગયો. હા, ધીરે 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 બદલાતું છે. સમજો કે એમને એમના પ્રતિ ક્રોધ આવે હમ તો ક્રોધનું ઉદય મારો હતો. હા,
અને એમના પર આવ્યો એટલે એ ખાલી નિમિત્ત તરીકે ત્યાં ઉભો હતો અચ્છા અને તમને એમ લાગશે કે એના લીધે ક્રોધ થયો. એ ખાલી આવ્યો હતો. હવે એને જે 4 વાત કરી ને તો એ ત્યારે એનો ક્રોધનો ઉદય હતો અને તમારો અસત વેદનીઓનો ઉદય હતો, પાપનો ઉદય હતો, કારણ કે એ તમને કહી ગયો ને. તો ત્યારે અસત વેદનીય ક્યારે કહેવાશે કે અગર તમે મોહરાગ દ્વેષ કર્યું તો, નહીં તો અસતય નથી. અમે એકદમ મોર આવી ગયો હતો અને પછી મને ગુસ્સો એ મને કેવી રીતે કહી જાય, હા, તો ત્યારે જે કેવી રીતે કહી જાય એ જે મારો મોહનો ઉદય આવ્યો મોહનીય કર્મના લીધે, તો એ મારો કારણ હતો અને એનો કારણ હતો એની કશાય. એ બધું સેપરેટ છે, વ્યવસ્થિત. ઇટ ઇઝ સો ઇઝી ના જૈન ધર્મ આપણે કોમ્પ્લિકેટ કરી નાખ્યું છે. સિલેબસ બહુ નાનું છે, આપણે એનો વિસ્તાર કર્યો છે. પેલા આટલું સમજી લો, પછી થઈ જાય ને પછી વિસ્તાર કરજો, બરાબર? કોઈ પ્રશ્ન questions? Diven is just listening. Diven. બોલો. આજે વિષય અંતર થોડું વધારે થાય છે ને એટલે હું શાંતિથી સાંભળું છું. I agree. I totally agree. Right. સાચી વાત છે. તો બાર ભાવનાનું બેસિકલી અનુપ્રેક્ષા જ છે અને ઘણા બધા લોકોએ લખી છે અલગ અલગ ટાઈપની બાર ભાવના. સિમિલર બાર ભાવના આપણે આમાં પણ વાંચશું હવે, વિતરાગ વિજ્ઞાન ભાગ 2 માં. બાબુ યુગલજીની બાર ભાવના છે આમાં, ખ્યાલ છે ને, જયમાલામાં. એ તમે કહો છો ને કે સમય દ્રષ્ટિ કેવા હોય, તો હી વોઝ વન ઓફ ધ સમય. This is what I really feel. બાબુ યુગલજી કોટાવાળા. તો મને બહુ એવું લાગે એમની વાતો સાંભળીએ. હમણાં એમની પુસ્તક પણ આવી છે. હા, એ સાંભળો. તમારી જે ક્લેરિટી આવશે એમાં એમનું પેલા દ્રવ્ય ગુણથી સ્ટાર્ટ કરવાનું, દ્રવ્ય ગુણ પર્યાય, કારણ કે દ્રવ્ય ગુણ પર્યાય ઇઝ ધ બેઝ ઓફ જૈનિઝમ. દ્રવ્ય ગુણ પર્યાય 7 તત્વો, કારણ કે 7 તત્વની ભૂલો થાય છે આપણાથી, અને પછી ધીરે ધીરે આગળ વધવાનું. તો એમની ચર્ચા ચૈતન્યથી હમણાં આવી છે પુસ્તક. તેમાં પણ બહુ નાઇસ વે પ્રોસેસ આખું બતાવ્યું છે સમજ દર્શન. બાબુ યુગલજી એમની બાબુ યુગલજીની હા નહીં, આ બાબુ યુગલજી કહું છું. એમની હવે 100 વર્ષ થાય છે ને, તો એપ્રિલમાં કોટામાં ફંક્શન છે, 4, 5, 6 મોટા પાયા પર શિબિર છે. યુટ્યુબ પર એમ પણ તમે બાબુ યુગલજી રાખો, તમને પ્રવચન મળી જશે. પ્લેલિસ્ટમાં જાઓ શાંતિથી. આમાં બહુ શાંતિ જોશે. યુગલજીને સાંભળવું એટલે બુકનું નામ શું છે? ચર્ચા ચૈતન્ય કી. આવી છે મારી પાસે કદાચ. એ વાંચો. એન્ડ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ સ્લો રીડ. આમાં ફાસ્ટ નહીં ચાલે, કારણ કે એમાં બહુ ઉપયોગ લગાડવો પડે છે અને શાંતિથી ધીરે ધીરે વાંચો. ઇવન પ્રવચન પણ સાંભળવું હોય તો એકાંતમાં જ સાંભળો, વિધાઉટ એની ડિસ્ટર્બન્સ. બીકોઝ ડિસ્ટર્બન્સ હશે તો તમારું ચિત્ત ભટકાશે, યુ વિલ મિસ ધ પોઈન્ટ. ઓકે, હા. હવે બાબુ યુગલજીની દેવશાસ્ત્ર ગુરુનું પૂજન છે. જેટલું થાય એટલું, નહીં તો પછી દેવશાસ્ત્રનું સ્વરૂપ લઈ લઈએ. પેલા ચેપ્ટર 2 દેવશાસ્ત્ર ગુરુ. ચેપ્ટર 2 લઈએ, પછી ચેપ્ટર 1. મોટી છે. હા, એટલે અને એને મસ્ત છે, એટલે શાંતિથી. એ બહુ સારું સ્વાધ્યાય. પૂજન ઇઝ ઇટસેલ્ફ અ સ્વાધ્યાય. જ્યારે આપણે ભગવાનની પૂજન કરીએ ને તો એ સ્વાધ્યાય જ છે, કારણ કે ડાયરેક્ટ ગુણોનો મેળ કરીએ છીએ. તો સ્વાધ્યાય જ થાય છે. ઇટ ઇઝ નોટ જસ્ટ ભગવાનની ભક્તિ, ઇટ ઇઝ આપણે પોતાનું જ ગુણગાન કરીએ છીએ. તો ઓલવેઝ ગો વિથ એન આઈડિયા કે પૂજન કરતા હો તો તમારું ઉપયોગ એકદમ મસ્ત, એકદમ મજા આવી જાય કે ભાઈ વાવ, આજે શું થઈ ગયું ટાઈપ એ રીતે, રાઈટ? આનંદ. અને એમ પણ 24 hours આનંદમાં જ રહેવાનું છે. કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય, કોલ, વિલ સોલ્વ ઇટ. ઓકે. દેવ શાસ્ત્ર ગુરુ આચાર્ય સમદભદ્ર. Who is going to read? વાંચો, તમે વાંચો. કઈ પુસ્તક છે? હિન્દી, ગુજરાતી?
ચાલશે ને તમને આવડે છે? I- Okay, you're not comfortable with Gujarati. છે આપણને હિન્દી તો હિન્દી આપો, મને આપો. અચ્છા છે. उपकरणों से दूर रहने वाली अमीर समंत्र भद्र का जीवन चरित्र एक तरह से अज्ञात ही है। जैनाचार्यों की यह विशेषता रही है कि महान कार्यों के करने के बाद भी उन्होंने अपने बारे में कहीं कुछ नहीं लिखा है। जो कुछ थोड़ा बहुत प्राप्त है वह पर्याप्त नहीं। आप कदम और राजवंश के क्षत्रिय राजकुमार थे। છ. से Second one. देव आज बहुत છે વાંધો નહીં, વાંધો નહીં, વાંધો છે. વિતરાગ વિદ્યાન 2. आपके बाल्यकाल का नाम शांति वर्मा था। आपका जन्म दक्षिण भारत में कावेरी नदी के तट पर स्थित उरकपुर नामक नगर में हुआ था। आपका अस्तित्व विक्रम संवत 138 तक था। आपके पारिवारिक जीवन के संबंध में कुछ भी ज्ञात नहीं है। आपने अल्प वय में ही मुनि दीक्षा धारण कर ली थी। दिगंबर जैन साधु होकर आपने घोर तपश्चरण किया और अगाध ज्ञान प्राप्त किया। आप जैन सिद्धांत के तो अगाध मर्मज्ञ थे ही, साथ ही तर्क न्याय व्याकरण छंद अलंकार काव्य और कोश में भी अद्वितीय पंडित थे। आप में बेजोड़ वाद शक्ति थी। आपने कई बार घूम घूम कर कुवादियों का गर्भ खंडित किया था। आपके आत्मविश्वास को निम्न पंक्तियों में देखा जा सकता है। वादार्थी विचराम नरपते शारदा विक्री हे राजन, मैं वाद के लिए सिंह की तरह विचरण कर रहा हूँ। राजन યસ્યાસ્તિ शक्ति सबतु पुरतो जैन निग्रंथवादी। मैं जैन निग्रंथवादी हूँ, जिसकी शक्ति हो मेरे सामने बोले। आपके परवर्ती आचार्यों ने आपका स्मरण बड़े ही सम्मान के साथ किया है। आपकी आज्ञा स्तुतिकार के रूप में प्रसिद्ध है। आपने स्तोत्र साहित्य को प्रौढ़ता प्रदान की है। आपकी स्तुतियों में बड़े बड़े गंभीर न्याय भरे हुए हैं। आपने आप्तमीमांसा तत्वानुशासन युक्तानुशासन स्वयंभू स्तोत्र जिन स्तुति शतक रत्नकरण श्रवकाचार प्राकृत व्याकरण प्रमाण पदार्थ कर्म प्राकृत टीका और गंधहस्ती महाभाष्य आग्राव्य नामक ग्रंथों की रचना की है। प्रस्तुत अंश रत्नकरण श्रावकाचार के प्रथम अध्याय के आधार पर लिखा गया है। ઓકે, ચલો સર. અને વાંચી ચલો. હવે સુબોધ અને પ્રબોધ. તૃપ્તિબેન સુબોધ અને પ્રબોધ રચના. વાંધો નહીં, સંભળાશે. કેમ ભાઈ વહેલી સવારે સન્યાસી બનીને ક્યાં જઈ રહ્યા છો? પૂજા જઈ રહ્યો છું આજે મારે 14 થઈ ગયા. હા, વાંધો નહીં, એમને આપણને બહુ. હા, જયદીપભાઈ. જઈ રહ્યો છું. અને 14 છે ને, હું તો દરેક આઠમ અને 14 પૂજા જરૂર કરું છું. કેમ ભાઈ તમે કોની પૂજા કરો છો? એક શાસ્ત્ર અને ગુરુની પૂજા કરું છું. ક્યાં દેવની? જૈન ધર્મમાં વ્યક્તિની મુખ્યતા નથી. તે વ્યક્તિને બદલે ગુણોની પૂજામાં માને છે. ઠીક, તો દેવમાં ક્યાં ગુણો હોવા જોઈએ? જે વિતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશી હોય તે જ સાચા દેવ છે. જે કોઈના પ્રત્યે રાગ કરતા ન હોય અને દ્વેષ પણ કરતા ન હોય તે જ વિતરાગ કહેવાય છે. વિતરાગને જન્મ મરણ વગેરે
રાગ દોષ છૂટા નથી, તેને ભૂખ તરસ પણ લાગતી નથી, જાણે કે તેની બધી ઈચ્છાઓ ઉપર વિજય મેળવી લીધો છે. વિતરાગનો અર્થ તો સમજ્યો, પણ સર્વજ્ઞપણું શું વસ્તુ છે? જે બધું જાણે છે તે જ સર્વજ્ઞ છે, જેમને જ્ઞાનનો પૂરેપૂરો વિકાસ થઈ ગયો છે, જેઓ ત્રણ લોકની બધી વાતો જે ભૂતકાળમાં થઈ રહી, વર્તમાનમાં થઈ રહી છે અને ભવિષ્યમાં થવાની છે, તે બધી વાતોને એકી સાથે જાણતા હોય તે જ સર્વજ્ઞ છે. ઠીક, તો એમ સિદ્ધ થયું કે જે રાગ દ્વેષ પક્ષપાત રહિત હોય અને પૂર્ણ જ્ઞાની હોય તે જ સાચા દેવ છે. વાત તો એમ જ છે, તેઓ જે કઈ ઉપદેશ આપે છે તે સાચો અને ભલો છે. તેમનો ઉપદેશ હિત કરનાર હોવાથી જ તેમને હિતોપદેશી કહેવામાં આવે છે. તેમનો ઉપદેશ સાચો અને ભલો કેમ હશે? જૂઠું તો અજ્ઞાન પર બોલાય છે. જ્યારે તેઓ બધું જ જાણે છે તો પછી તેમની વાણી સાચી જ હશે, અને તેમનો રાગ દ્વેષ નથી તો તેઓ મોટી વાત કેમ કર્યો? તેથી તેમનો ઉપદેશ ભલો પણ થશે. બસ પોઝ ઓકે પોઝ. તો હવે આપણે આ સંબંધભદ્ર આચાર્યની વાત કરીએ છીએ. સંબંધભદ્ર આચાર્ય રત્નકરણ શ્રાવકાચાર્યમાંથી આ લીધું છે. એમનું નાનપણનું નામ હતું શાંતિ વર્મા, અને એમનું જન્મ ક્ષત્રિયના કદમ રાજવંશમાં થયું છે. તે પોતે રાજકુમાર હતા, અને નાના બાલ્ય અવસ્થામાં જ એમને મુનિ દીક્ષા ધારણ કરી, અને એ સિંહ સમાન હતા. ઓકે, કોઈ પણ એટલે વાદ વિવાદ કરવા આવે, પેલાના જમાનામાં છે ને ઘણા બધા પંથો હતા, બૌદ્ધ, અને જનરલી ઇટ વોઝ ઓલવેઝ અ ડિબેટ બિટવીન બુદ્ધિઝમ એન્ડ જૈનિઝમ. અને જ્યાં જ્યાં જાય તો ત્યાં બુદ્ધ પોતાની વાતો મૂકે ને જૈનો પોતાની વાતો મૂકે, અને જે પણ હારી જાય પછી એ બધા કન્વર્ટ થઈ જતા. ઓકે, તો આ જે આપણા સંબંધભદ્ર આચાર્ય હતા, તો એ બહુ સ્ટ્રોંગ હતા ઇન ડિબેટ, તર્ક વિતર્ક કરવામાં, એન્ડ હી વોઝ ગુડ એટ એક્સપ્લેનિંગ વોટ ધ તત્વ વોઝ, અને એ જીતી જતા. એટલે એ કહેવાતા સિંહ સમાન નીડર હતા. અને ખાસ કરીને જતા કે ભાઈ કોઈને કાંઈ પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન આપવા માટે એ તરત પહોંચી જતા. તો એમને કઈ કઈ બુક્સ લખી છે? આપ્તમીમાંસા, તત્વાનુશાસન, મેની બુક્સ. અને એક ગંધ હસ્તી મહાભાષ્ય જે અવેલેબલ નથી, ઓકે, જે દેખાઈ નથી રહી, મળી નથી રહી. કઈ વાળી? ગંધ હસ્તી મહાભાષ્ય નથી ખબર, એ અપ્રાપ્ય છે. એવી બધી પુસ્તકો એમને લખી છે. અને હમણાં જ લાસ્ટ આ રત્નકરણ શ્રાવકાચાર્યનું સતપથમાં થયું હતું. જોયું હતું કોઈ સતપથ? અમે થોડુંક જોયું હતું. હા, તો that is also like KBC માં KBC હોય છે, એવી રીતના એ સેટઅપ કરે છે, અને પ્રશ્ન ઉત્તરી થાય છે. તો હા, તેમાં ઘણું બધું શીખવા મળે. તો કહે છે કે ક્યું ભાઈ ઇતની સુબહ સુબહ કહાં જા રહે હો? બે ફ્રેન્ડ્સ છે, વાત કરે છે. તો કહે છે કે આજે 14 છે. તો ગઈકાલે જ હતી ને આપણી 14? હા. पाखी से पूनम। तो के पूजन करने जा रहा हूँ, आज चतुर्दशी है ना, मैं तो प्रत्येक अष्टमी और चतुर्दशी को पूजन अवश्य करता हूँ. કે પ્રત્યેક આઠમ અને ચૌદસ ના ડેફિનેટલી એ પૂજન કરે. તો કે કોની પૂજા? તો કે દેવશાસ્ત્ર ગુરુ. તો હવે આને તો કઈ જ ખબર નથી. તો કે દેવ કેવા હોય, શાસ્ત્ર કેવા હોય, ગુરુ કેવા હોય. વી ઓલ્સો નીડ ટુ લર્ન કે દેવ કેવા હોવા જોઈએ, કોને આપણે નમન કરીએ. તો કે છે કે દેવ એવા હોવા જોઈએ કે જે વિતરાગી હોય, સર્વજ્ઞ હોય અને હિતોપદેશી. વળી એને એક પોઈન્ટ ઉપર શું મૂક્યું કે જૈન ધર્મ में व्यक्ति की मुख्यता नहीं, કે હું શંકેશ્વર પાર્શનાથને જ વંદન કરીશ, કે ખાલી શાંતિનાથને જ વંદન કરીશ, તો એવું નથી. પરજ ગુણ અને પદ, પંચપરમેષ્ઠી પદ, કે આ અગર મુનિરાજ છે ને વંદન કરીશ, ઉપાધ્યાય છે તો વંદન કરીશ, આચાર્ય છે તો વંદન કરીશ, અરિહંત છે તો વંદન કરીશ, સિદ્ધ છે તો વંદન કરીશ. વી શુડ નો કે 28 મૂલગુણ પાલન કરે છે કે નહીં, રત્નત્રય વાળા છે કે નહીં, એટલે કે ભાવલિંગી મુનિરાજ છે કે નહીં. તો એવી રીતના જ એમને વંદન કરીશ. તો કે धर्म में व्यक्ति की मुख्यता नहीं, वह व्यक्ति के स्थान पर गुणों की पूजा में विश्वास रखता है. ગુણોની જ વિશેષતા છે.
કે એને કયા કયા ગુણ પ્રગટ કર્યા છે એના ઉપર એને આપણે વંદન કરીએ છીએ. કારણ કે બધા જ સિદ્ધ છે, એટલે કે બધા જ સિદ્ધોમાં જે ગુણો છે બધામાં જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, રાઈટ? એ બધા અનંત ગુણ છે એને વંદન કરીએ છીએ. અને સેમ ગુણ કોણામાં છે? આપણામાં. વેરી ગુડ. આપણામાં ડોન્ટ છે ફર્ગેટ ધીસ. વાણિયા બુદ્ધિ લઈને આવવાની અહીંયા ક્લાસ એન્ડ થિંકિંગ હેડ્સ ટુ કે એન્ડ ઓફ ધ ક્લાસ મને કઈ મળે છે કે નહીં, પ્રોફિટ લઈને જવાનું અને વિચારવાનું કે ભાઈ શું કામ હું બેઠો છું, કે ભાઈ સેમ વાત ચાલે છે, જેમ તમે છો એવો હું છું. તો કેવું વાવ ફિલિંગ આવે. તમને કોઈ ભગવાન કે તમે ભગવાન છો તો કેવું લાગે? વાવ, રાઈટ? એ છે કે ભાઈ હું પણ સેમ ટુ સેમ છું, સેમ દ્રવ્ય, પણ જરાક મારામાં કચાશ છે હમણાં, પણ એ પૂર્ણ થઈ જશે. ઓકે, એ હું એને સોલ્વ કરી લઈશ. બરાબર? તો કે સાચા દેવ કેવા હોવા જોઈએ? વિતરાગી, સર્વજ્ઞ અને હિતોપદેશી. કમ્પલસરી. એના વગર એને નમન નહીં કરવાનું. તો વિતરાગી એટલે શું? જે રાગ દ્વેષ વગરના હોય. ઓકે, જેને કમ્પ્લીટ નાશ કરી દીધું છે મોહ રાગ દ્વેષનું, એટલે કે કશાય રહિત થઈ ગયા છે. બરાબર? તો કે છે કે ન તો રાગ ઈ કરતા હો, ન દ્વેષ કરતા હો. એટલે આપણા જે ભગવાન હોય એની પાસે આમ હોય આશીર્વાદ, તું મારો ફેવરેટ છે, હું તને આશીર્વાદ આપીશ. કા તો પછી એક તલવાર, કા ઓલું ત્રિશુલ. કારણ કે ત્રિશુલ ને તલવાર ને કોણ રાખે? હા, જેને ડર લાગે, ડર લાગે એ રાખે ને. પોતાને ડર લાગે કે કોઈ મને મારે નાખે. Why will I have a બંદૂક with me or a gun? Only if I'm afraid, right? તો એવી રીતના તો કે આપણા ભગવાન કેવા છે? વિતરાગી છે, ગુસ્સો નથી કરતા, બરાબર? દ્વેષ નથી કરતા, રાગ નથી કરતા, ગુસ્સો નથી, અરે ડર નથી. કે કોનું ભય? ભાઈ હું પૂર્ણ છું, તમે પૂર્ણ છો. કેવી રીતે જોયે છે સંસારને કે હું પણ પરિપૂર્ણ, તમે પણ પરિપૂર્ણ. તમે મને કઈ નથી આપવાના, હું તમને કઈ નથી આપવાનું, રાઈટ? તો લેતી દેતી બંધ. એન્ડ આઈ એમ સીંગ એવરીબડી ફૂલ 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 ફૂલ, બધા જ પૂર્ણ પૂર્ણ પૂર્ણ. તો શું ડરવાનું, રાઈટ? નથી એ મારામાંથી કઈ ચોરી લેવાનું, કારણ કે એ પોતે પૂર્ણ છે. હા, તો પછી તો એવી રીતના એની દ્રષ્ટિકોણ થઈ જાય છે. કોની દ્રષ્ટિકોણ થાય છે ખબર છે? એકચ્યુઅલમાં ચોથા ગુણસ્થાનથી જ આવી દ્રષ્ટિકોણ થઈ જાય છે. ભલે આગળ વધતા વધતા વિકસિત થાય છે, બટ એવી દ્રષ્ટિ છે ને એવી થઈ જાય છે. तो कहते साचा देव वही है जो सर्वज्ञ हो, वितरागी, हितोपदेशी, जो किसी से तो ना राग करता हो ना द्वेष करता हो, वही वितरागी कहलाता है. वितरागी के जन्म मरण आदि 18 दोष नहीं होते. 13મા ગુણ સ્થાન આવી જાય ને એટલે વિતરાગી સર્વજ્ઞ એટલે કે કેવળ જ્ઞાન પ્રગટી ગયું છે. એમ તો 11 થી જ વિતરાગતા ચાલુ થઈ જાય છે, 11 12, બરાબર? પણ કેવળ જ્ઞાન એન્ડમાં આવે છે, 12માં. તો 11 થી વિતરાગતા ચાલુ થઈ જાય તો પછી કેમ નીચે પડી જાય? ઉપશમ થાય છે ને, દબાયેલું છે વિતરાગ, દબાયેલું છે. એને પૂરેપૂરું સ્વાદ આવે છે પૂર્ણ જ્ઞાનનો, પૂર્ણ એટલે આખું વિકસિત થઈ ગયું છે એનું, પૂર્ણ સુખનું ફિલિંગ આવે છે, પણ દબાયેલું છે, રૂંધાયેલું. પછી એ પાછું ઉદયમાં આવે છે એટલે ઓલું વયો જાય છે. એટલા માટે એમ તો એને પૂર્ણનું જ વેદન આવે છે. ભવિષ્યમાં એ કરી શકે? હા હા હા, કમ્પલસરી. એનું એક ફિક્સ ટાઈમ છે, એ પાછું આવી જશે. હા હા, હા હા, પડી જાય. પછી એ તરત પણ લઈ લે, 48 મિનિટ્સમાં પણ લઈ લે. પણ એ લઈ લે છે, ભલે પડ્યો, એ ભલે ત્યારની ભૂમિકા ઉપર, એનો ઉપાદાન જ એવો હતો, વોટ ટુ ડુ. પણ એ પાછો જાય છે. ઇવન સમય દ્રષ્ટિ પણ એનું છૂટી પણ જાય ને તો એ પાછો, ભલે એ જે આઈ થિંક અઢી પૂતગલ પરાવર્તન છે એનું કાર્ડ, અર્ધપુત્તલ પરાવર્તન. અર્ધપૂતગલ પરાવર્તન છે ને, હા. ત્યાં સુધી એ રહે છે સંસારમાં મેક્સિમમ. મિનિમમ તો 48 મિનિટ્સ હોય, કાંઈ પણ હોઈ શકે. તો ફટાફટ ચડી જાય. પણ સમય દર્શન થયું છે, ચ્યુત થઈ ગયું છે, બટ એની ટિકિટ કન્ફર્મ છે. પાછું આવી જાય. હા, ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. એકવારનું સ્વાદ લઈ લીધું છે. ભલે એની યોગ્યતા આવી થઈ ગઈ છે કે ભાઈ એને ફરવું પડ્યું છે, બટ કામ કરી લેશે એ આગળ પણ. હા, એટલે હા હા, ઉપશમ ને ક્ષવશમ. હા હા.
જેમાંથી 4 જ જોડી જન્મતા પછી હમ. તૂટ્યો છે જોડી 3 પ્રકૃતિ નથી નથી થતું, રાઈટ, બરાબર છે. ઉપસંકર કહી ગયા છે. ઉપશંકા એટલે ઉપશંકા એટલે એ ઉપશંકા, પડે. એ રીતે પડે, બરાબર. એટલે ક્યાં ને ક્યાં શંકા રહી જાય છે હમ, ત્યારે. હમ. આ એ જ મિથ્યાત્વનો ઉદય આવે ને, કાં તો મિથ્યાત્વ મૌલ્યનો ઉદય આવે, કાંઈક તો ઉદય આવી જાય રોંગ, અને પછી પડી જાય. અને એ દેવ ગુરુ શાસ્ત્રની ઓલામાં જ થાય કેવડીની નિશ્રામાં ને કેવડીની નિશ્રામાં જ શાયક. થાય. પછી જ થાય ટપક શ્રેણીમાં બે થાય. બરાબર છે, સાચી વાત છે. વેરી ટ્રુ. તો કે છે કે નથી રાગ, નથી દ્વેષ, અને નથી એને જન્મ મરણ આદિ 18 દોષ, અને એને ભૂખ પ્યાસ પણ નથી લાગતી. સમજ લો ઉસને સમસ્ત ઈચ્છાઓ પર વિજય કરી, એટલે ઈચ્છા વગર. સૌથી મોટો દુઃખનું કારણ શું? ઈચ્છા. ઈચ્છા. ધ મોમેન્ટ ઈચ્છા થઈ એટલે ચાલો, સાયકલ ચાલુ, જોઈએ જોઈએ જોઈએ, અને પાછું એ મળવું ન મળવું એ તમારા હાથમાં નથી. ઈચ્છા હોતી જ નથી. હોય હોય. પણ ઈચ્છા હોય પણ એવું આગ્રહ પણ ના હોય. એ મળે તો ઠીક, ના હા, હોય તો. ઈચ્છા હોય પણ એવી ના હોય. વિતરાગી તો એને પણ 10મા ગુણસ્થાનને પણ સૂક્ષ્મ લોભ હોય છે ને, સૂક્ષ્મ લોભ હોય છે કે ભાઈ મને મોક્ષ મળી જાય, કા પછી જલ્દી જલ્દી હું વિતરાગતા પામી લઉં, ઉપદેશ આપવાનો ઈચ્છા હોય. એ તો બધું છઠ્ઠે સાતમામાં, 10 એ તો ચડવા વાળી છે 10માંથી. એટલે 7માનું સેકન્ડ હાફ થી ઉપર ચડવાનું, ત્યારે પછી ધ્યાનમાં જ હોય. એ ખાલી છઠ્ઠા સાતમા એ તો ઝડપથી જ થાય ને, આ એ ઝડપથી 48 એ મિનિટ. ઝડપથી થાય, એમાં પછી સમય નથી હોતો બહુ, સમય નથી, 48 મિનિટ્સમાં બધું જ પતી જાય. થઈ જાય છે. તો પછી સૂક્ષ્મ લોક છે ને 10માં. એ તો એ કશાય છે, એક છે જરાક કર્મની અપેક્ષા છે. કર્ણનું યોગ છે ને, એટલે જરાક પણ હોય ને તો એને હાઈલાઈટ કેવળ ગમ. મોક્ષ મેળવવા માટે એ બી લોભ જ કહેવાય. હા, કે મને હા. મોક્ષ જલ્દી મળે. યસ. ઈચ્છા છે ને, ઈચ્છા છે. તો એને એવી ઈચ્છા ન કરી. એટલે સ્ટેજ ઉપર એટલે નથિંગ સ્ટેજ ઉપર પહોંચવું પડે. નો ઈચ્છા, નો ઈચ્છા, હા. તો જ. તો જ અને હા, તો જ થાય કે નથિંગ ડુઈંગ. પછી વિતરાગી તો સમજા, પર સર્વજ્ઞતા, વોટ ઇઝ સર્વજ્ઞતા? दिस इज फॉर अ लेमैन जिन्हें काहीं જ નથી ખબર. તો કે જો सब कुछ जानता है वही सर्वज्ञ है, જે બધું જ જાણે છે એને સર્વજ્ઞ કહ્યું. जिसके ज्ञान का पूर्ण विकास हो चुका है, આખું જ્ઞાન ખુલી ગયું છે, હવે એને ઇન્દ્રિયોની જરૂર નથી. બાજુમાં શું થાય છે એ ખબર છે, તમારું લાસ્ટ શું હતું ભાવ, તમારા મનમાં શું ચાલે છે, હવે શું થશે ભાવ, બધું જ A to Z જેટલા પણ દ્રવ્યો છે બધાના ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળનું બધું જ ખ્યાલ આવી જાય છે, 3 લોકનું, બરાબર. तो विकास हो गया, जो 3 लोग की सब बातें भूतकाल वर्तमान और भविष्य में होगी, उन सब बातों को एक साथ जानता है, टुकड़े टुकड़े પણ નહીં. હજી બીજા બધા જ્ઞાનમાં જે કચાશ હોય છે, મનપરે જ્ઞાન હોય કે અવધિ જ્ઞાન હોય કે મતિશ્રુત હોય, બધામાં લિમિટેશન છે કે એક ટાઈમમાં આટલું જ જાણી શકે, એક જ ચીજ. આને તો એક સાથ યુગપત બધું જ એક સાથે દેખાય છે, ऑल द थिंग्स, बराबर. अच्छा, तो बात यह रही कि जो राग द्वेष पक्षपात रहित हो और पूर्ण ज्ञानी हो वो सच्चा देव. तो कि हाँ, बात तो यही है कि भाई भगवान केवा होए, વિતરાગી અને સર્વજ્ઞ. હવે હિતોપદેશી ઇઝ એન એડિશનલ ક્વોલિટી. એ કોણે આવે? જે તીર્થંકર હોય કે જે ઉપદેશ આપે એ. ઓકે, બધા જ ભગવાન ઉપદેશ નથી આપતા. અમુક મૌન હોય કે ભાઈ ખાલી અરિહંત બની ગયા અને પછી વેટ ફોર ધ સિદ્ધ, ઓકે, નિર્વાણ માટે, બરાબર. તો કે છે કે હા, ગંધકુટી તો હા, ગંધકુટી હોય ગંધકુટી વાળા એનો ઉપદેશ હોય ને. હોય પણ એ એટલા પૂરતું જ હોય. हाँ, એટલે નાનો ઉપદેશ પણ હોય ઉપદેશ હોય. तो बात तो यही है, वह जो भी उपदेश देगा, હવે જે સર્વજ્ઞ અને વિતરાગી હોય એ જે પણ કઈ બોલશે ને, તો કેવું બોલશે? સાચું ને સારું, સચ્ચા और अच्छा ही होगा. તો કે હાઉ ડુ આઈ નો? તર્ક કરવાનું, રોંગ તર્ક નહીં, કુતર્કની વાત નથી. बट यू हैव टू स्टार्ट अंडरस्टैंडिंग कि यू हैव टू आस्क सम क्वेश्चंस एट सम पॉइंट ऑफ टाइम कि भाई क्या है सर्वज्ञ, क्या है वितरागता. तो कह रहे कि ये जो कुछ भी कहेंगे वो सच्चा और अच्छा.
उसका उपदेश हित करने वाला होने से उसे हितोपदेशी कहते हैं. શું કામ એને હિતોપદેશી કહીએ છે? કારણ કે એ આપણું સારું ઈચ્છે છે, બધાનું સારું ઈચ્છે છે, એને કોઈ મતભેદ નથી. નો પ્રિજુડાઇસીસ ઓલ્સો કે ભાઈ આ બહુ સ્વાધ્યાય કરે છે, ચલ ચલ તું ઇધર સાइड में आ, तेरे को ज्यादा मैं थोड़ा बोल देता हूँ. આ ઓછું કરે છે એવું નથી. ગૌતમ ગંધર્વ બ્રાહ્મણ હતા, બરાબર, તો એમનું કલ્યાણ થયું ને. તો ઉપદેશ તો ભલે પાછળથી આવ્યું, પણ એવું કઈ હતું નહીં કે ભાઈ પેલા અહીંનું થશે કે પેલા સ્વાધ્યાયનું થશે, એવું કોઈ રૂલ નથી. એ ઉપાદાનગત યોગ્યતા છે. એની શું ઉપાદાન હતી, એનું શું કેપેસિટી હતું, અને એને એનું કલ્યાણ કરી લીધું, બરાબર. તો એવી રીતના હોય છે કે એમાં કોઈ એને સારું फेवरेटिज्म નથી હોતું. तो उपदेश हित करने वाला होने से उसे हित उपदेश कहते हैं. तो कि उसका उपदेश सच्चा और अच्छा क्यों होगा? કેવી રીતના કહો છો કે એનું ઉપદેશ સાચું ને સારું જ હશે? તો કે છે झूठ तो अज्ञानता से ही बोला जाता है. હવે હું એમ જ ગપ્પા ઠોકી દઉં કે હવે મને લાગે છે કે યુક્રેન ને અમેરિકાનું છે ને થઈ જશે, કારણ કે છે ને, અરે યુક્રેન ને રશિયાનું થઈ જશે, કારણ કે હવે અમેરિકા આવી ગયો છે અને અમેરિકા હવે રશિયા સાથે વાત કરે છે ને ટેબલ પર બધું સેટ થઈ જશે. હવે તમે મને કહો કે આ તો શું ગપ્પા ઠોકે છે, એક વખત ગઈ હતી ત્યાં ટેબલ પર બેસવા, એને ખબર છે કે ટ્રમ્પની ને ઓલા રશિયા વાળા સાથે શું વાત થઈ છે. So this is all what my kalpana, or maybe I have heard from somebody else in the news is, and then the way I say it so strongly, તો એનાથી કોન્ફિડન્સ થી હા બરાબર છે, આની વાત સાચી છે. તો શું છે કે આ જૂઠું થયું, કારણ કે રિયલ ફેક્ટ તો મને ખબર નથી. तो कि झूठ किस वजह से बोला जाता है? अज्ञानता की वजह से. जब वह सब कुछ जानता है तो फिर उसकी वाणी सच्ची ही होगी. એ તો ત્રણેય લોકને જાણે છે, ત્રણેય કાળને જાણે છે, બધા દ્રવ્યોને જાણે છે, ભૂત ભવિષ્ય વર્તમાનને જાણે છે, બરોબર. તો એ કેવી રીતના ખોટું બોલશે? એ જે છે એ જ બોલે છે. કેવી રીતે ખબર? તો કે એ વિતરાગી છે, એને નથી રાગ નથી દ્વેષ. તો એ જે કઈ પણ બોલશે ને, એ જે ફેક્ટ હશે એ બોલી નાખશે. આપણે નથી કહેતા ઘણા લોકો સ્ટ્રેટ ફોરવર્ડ છે, આવીને ટુ ધ પોઈન્ટ બોલી જાય, એને કઈ ડર નથી હોતો. તો કે તને ખરાબ લાગે છે તો ઇટ ઇઝ યોર પ્રોબ્લેમ, હું તો સાચું જ કહીશ, રાઈટ. તો એવી રીતે ભગવાન પણ સાચું જ કહે છે અને ક્યારે પણ ખોટું કહેતા નથી. તો આપણા ભગવાન એવા હોય છે જે વિતરાગી છે, સર્વજ્ઞ છે ને હિતોપદેશી. એટલે એમનું કહેલું આગમ છે ને એ હિત કરવા વાળું છે. કોનું? મારું હિત કરવા વાળું. How do I trust કે this નિર્વાણી what I am reading is મને એકચ્યુઅલી તારવા માટે છે, બરાબર? એ પણ મને ખ્યાલ પડવું પડશે ને. તો શાસ્ત્ર ઉપર પણ કહે છે કે ભાઈ શાસ્ત્ર કેવા હોવા જોઈએ, અને આ શાસ્ત્ર જ લખાણા છે કોના થ્રુ? તો કે જે જીનેન્દ્ર ભગવાનની ઓમકાર ધ્વનિથી, બરાબર, એને જ આગમ કહેવામાં આવે છે. તો એ આગમ ખોટું કેવી રીતના હોય? એ હિતનું ઉપદેશ કરનારા છે, મારું હિતનું ઉપદેશ, કારણ કે એમણે મોક્ષ પ્રાપ્ત કરી લીધું છે. તો એ જે કઈ પણ બોલે છે ને એ જ કે છે કે ભાઈ આવી રીતના કર તો તને મળી જશે. સચિન તેંડુલકર કોઈકને કોચિંગ કરશે તો કહેશે ને કે આવી રીતના બેટ કર, ફ્રન્ટ ફૂટ પર જા, લેફ્ટ ફૂટ પર જા, આમ જા તેમ જા. કેવી રીતે? પછી તમને લાગશે ના ના હી હેઝ અચીવ્ડ ઇટ, સો ડેફિનેટલી હી ઇઝ નોટ ગોઈંગ ટુ ફૂલ મી, રાઈટ? તું બોલી જ ન શકે. નહીં ખોટું બોલે ને, એને એક્સપિરિયન્સ કર્યું છે કે આવું બોલ આવે તો તારે આમ જવાનું, પેલો જવાનું, બેક ફૂટ પર જવાનું, રાઈટ? એને એક્સપિરિયન્સ કર્યું છે આટલા વર્ષોથી. તો કે આ એક્સપિરિયન્સ થી આ જીનવાણી લખાણી છે. એમને જે એક્સપિરિયન્સ કર્યું છે તેને સારું હા આપ્ત કર્યું છે, રાઈટ. હા, આગળ વાંચો હવે શાસ્ત્ર. દેવનો અર્થ તો સમજાયો, પણ શાસ્ત્ર કોને કહે છે? તે જ દેવવાણીને શાસ્ત્ર કહે છે. તેઓ વિતરાગ છે, તેથી તેમની વાણી પણ વિતરાગ છે અને પોષક હોય છે. રાગને ભરમ બતાવે તે વિતરાગ વાણી નથી. તેમના વાણીમાં તત્વનો ઉપદેશ આપે છે. સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ક્યારે પણ તત્વનો વિરોધ આવતો નથી. તેના અભ્યાસથી શું લાભ થાય? જીવ ખોટા રસ્તે ચાલતો બચી જાય છે અને તેને સાચો રસ્તો મળી જાય છે. બરાબર છે. દેવશાસ્ત્રનો અર્થ તો સમજાવ્યો, અને ગુરુજી તો આપણા શિક્ષક સાહેબ છે જ.
પાગલ, શિક્ષક તો આપણા વિદ્યા ગુરુ છે, તેમનો પણ આદર કરવો જોઈએ. પણ જે ગુરુની આપણે પૂજા કરીએ છીએ તેઓ તો નગ્ન દિગંબર સાધુ હોય છે. ઠીક, તો મુનિરાજને ગુરુ કહે છે એમ કેમ નથી કહેતા? સીધી વાત છે, જે નગ્ન રહેતા હોય તે ગુરુ કહેવાય છે. એ હજી પણ સમજ્યા નહીં. ગુરુ નગ્ન છે એ સાચું છે, પણ માત્ર નગ્ન રહેવાથી જ કોઈ ગુરુ થઈ જતા નથી. તેમનામાં બીજી પણ ઘણી સારી વાતો હોય છે. તેઓ ભગવાનની વાણીનું રહસ્ય જાણે છે. ઠીક, બીજી કઈ કઈ વાતો તેમનામાં હોય છે? તેઓ હંમેશા આત્મજ્ઞાન સ્વાધ્યાયમાં લીન રહે છે. સર્વ પ્રકારનું પરિગ્રહથી સર્વથા રહિત હોય છે. વિષય ભોગોની લાલસા તેઓમાં જરાય હોતી નથી. એવા તપસ્વી સાધુઓને ગુરુ કહે છે. તેઓ જ્ઞાની પણ હોતા હશે? શું વાત કરો છો? આત્મજ્ઞાન વિના તો કોઈ બની શકતા નથી. તો આત્મજ્ઞાન વિના આ ક્રિયાકાંડ શું સાવ નકામા છે? સાંભળો ભાઈ, મૂળ વસ્તુ તો આત્માને સમજવીને તેમાં લીન થયાનું છે. આત્મશ્રદ્ધા, સમ્યક દર્શન, આત્મજ્ઞાન, સમ્યક જ્ઞાન અને આત્મલીનતા, સમ્યક ચારિત્ર જેમનામાં હોય અને જેમનું રામચરણ પણ અનુકૂળ હોય તે જ વાસ્તવમાં સાચા ગુરુ છે. તો તમે એમની જ પૂજા કરવા જતા હશો. હું પણ આવીશ, પણ એ તો બતાવો કે એનાથી આપણને શું મળે. પછી તમને અણસમજની વાત કરી. પૂજા એટલા માટે કરવાની છે કે આપણે પણ તેમના જેવા બની જઈએ. તેઓ બધું છોડી ગયા છે. તેમની પાસેથી સંસારનું કઈ માગવું ક્યાં સુધી યોગ્ય ગણાય? ઠીક, બરાબર છે, કાલથી મને પણ લઈ જજો. તો કે છે કે શાસ્ત્ર, હવે દેવનું સ્વરૂપ સમજી લીધું આપણે કે આપણા દેવ કેવા હોવા જોઈએ. તો કે શાસ્ત્ર, હાઉ ડુ યુ ડિસાઈડ કે મારે કયું શાસ્ત્ર વાંચવું? આપણે બધા હવે 5 years પછી તો બધા ફ્રી થઈ જશું, રાઈટ? તો પછી તમે ફ્રી છો તો યુ હેવ ટુ રિયલાઇઝ કે ભાઈ કયું શાસ્ત્ર વાંચવા યોગ્ય છે કે મારો હિતકારી છે. તો કે છે ઉसी देव की वाणी को शास्त्र कहते हैं, वह वीतराग है, अतः उसकी वाणी भी वीतरागता की पोषक होती है. એટલે એ જ શાસ્ત્ર જે વિતરાગતાની પોષણ કરનારા હોય ને એ શાસ્ત્ર કહેવાય, સાચા શાસ્ત્ર કહેવાય. રાગ કો ધર્મ બતાए वह વિતરાગ की वाणी નહીં. જે તમને રાગ હોય એને ધર્મ બતાડે, પુણ્ય ને ધર્મ બતાડે તો એ સાચો શાસ્ત્ર નથી. उसकी वाणी में तत्व का उपदेश आता है. વારે ઘડી જીનવાણીમાં તત્વનું જ ઉપદેશ આવશે तो ज इन्हें शास्त्र गणवामा आवे. सबसे बड़ी विशेषता यह है कि उसमें कहीं भी तत्व का विरोध नहीं होता. તમે નથી સમજતા એ અલગ વાત છે, ઓકે, બટ તત્વનો વિરોધ નથી, અપેક્ષા સહિત વાત થાય છે. સો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે કઈ અપેક્ષાથી વાત ચાલી છે. તમે વચ્ચેથી આવો અને ગાડીમાં ચડી જાઓ તો યુ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ કે આ ક્યાં જાય છે ગાડી. એટલે પેલા તમારે સમજવું પડે કે ભાઈ આ વ્યક્તિનો શું અભિપ્રાય છે, એ શું કહેવા માંગે છે અને કઈ અપેક્ષા એ કહેવા માંગે છે, તો તમને વધારે ખ્યાલ પડે. બરાબર? તો આપણા શાસ્ત્ર કેવા હોય? વિતરાગતાની પોષક કરનારા હોય, વિતરાગતાનું પોષણ આપે. હવે इसके पढ़ने से क्या लाभ? बराबर? तो जीव खोटे रास्ते चलने से बच जाता है और उसे सही रास्ता प्राप्त हो जाता है. એ જે પાપમાં પડ્યો છે, સ્ટેપ બાય સ્ટેપ જે બહારમાં છે એ ધીરે ધીરે અંદર આવે. પેલા જે ક્યારે મંદિર નથી જતું તો એને મંદિર આવતા કરીએ, પછી મંદિર આવવામાં ત્યાં જ અટકી જાય પૂજા પાઠમાં તો એને કહે કે ભાઈ હજી આગળ વધ, હવે તું પોતાને જો, રાઈટ? પોતાને જો, પછી પેલા કે પોતાનું રાગ દ્વેષ આદિ આત્માને સમજ, પછી કે અહીંયા નહીં અટક, હવે અનુભવ કર, અહીંયા નહીં અટક, હવે તો તું ભગવાન છો, રાઈટ? તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એને અંદર લઈ જશે. યુ ડાયરેક્ટલી કે નોટ ટેલ હિમ કે ભાઈ તું જે કરે છે આ વેસ્ટ છે, ओके, इन्हें धीरे 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 करता आगे बढ़ाइए. तो कि खोटे रास्ते से बचता है और सही रास्ते पे चला जाता है. ठीक रहा. देव और शास्त्र तो तुमने समझा दिया. અને ગુરુ, ગુરુ એટલે આપણા સ્કૂલના ગુરુ, બરાબર? તો કે ભાઈ માસ્ટર સાહેબ તો વિદ્યા ગુરુ હે. ગુરુ એટલે કોને કહેવાય ખબર છે? ખાલી નગ્ન દિગંબર મુનિરાજ હોય ને ભાવલિંગી
એને જ ગુરુ કહેવાય. બાકી બધા આપણા વિદ્યા ગુરુ, શિક્ષા ગુરુ કહેવાય. એવી ભાવલીન. ભાવલીન. બાકી બધા આપણા વિદ્યા ગુરુ કહેવાય. ગુરુના લેવલ પર તમે એમને ન રાખી શકો, કારણ કે 3 કશાય ચોપડીનો અભાવ નથી ને એમને, એટલે દેટ ઇઝ અ રિક્વાયરમેન્ટ ફોર ધેમ ટુ કીપ ધેમ. હા, બાકી તમને ઇક્વલ જ અભાવ હોય કે તમારા જે પણ વિદ્યા ગુરુ, શિક્ષક ગુરુ હોય, તો યુ ઓલ્સો ટ્રીટ ધેમ એઝ ગુરુ ઓનલી, બટ you will not treat them as equal to them. That level differs. बराबर. तो कि उनका भी आदर करना चाहिए, पर जिन गुरु की हम पूजा करते हैं वे तो नग्न दिगंबर साधु होते हैं. अच्छा, तुम मुनिराज को गुरु कहते हो, ये क्यों नहीं कहते? सीधी सी बात है, जो नग्न रहते हो वे गुरु कहलाते हैं. तुम फिर भी नहीं समझे. गुरु नग्न रहते ये तो सत्य है, पर नग्न रहने मात्र से कोई गुरु नहीं हो सकता. उनमें और भी बहुत सी अच्छी बातें हैं. वे भगवान की वाणी के भगवान के वाणी के मर्म को जानते हैं. दे नो द रियल रहस्य કે ભગવાન શું કહી ગયા છે. દે આર એક્સપિરિયન્સિંગ ઇટ. એટલે જ આપણે મુનિરાજોને શું કહીએ? ચાલતા ફેરતા સિદ્ધ ભગવાન કહીએ ને, કારણ કે આપણને હાથ આપનાર તો એ જ છે હમણાં. આપણને રિયલ માર્ગ બતાવનારા તો હમણાં મુનિરાજ જ છે, હરિયમ તો છે નહીં અહીંયા, રાઈટ? એટલા માટે આપણે એમને ચાલતા ફેરતા સિદ્ધ ભગવાન કહીએ છીએ, કારણ કે હમણાં ચुटकियों सिद्धत्व લઈ લેશે, राइट? तो अच्छा, और कौन कौन सी बातें उनमें अच्छी होती है? वे सदा आत्म ध्यान स्वाध्याय में लीन रहते. બે જ કામ કરે, આત્મ ધ્યાનમાં લીન રહે અને પછી બહાર આવે તો સ્વાધ્યાય કરે. બરાબર? तो सर्व प्रकार के आरंभ परिग्रह से सर्वथा रहित है. એમને કોઈ ઈચ્છા નથી હોતી કે આ કરો પેલું કરો, એટલે આરંભથી પણ છૂટી ગયા, પરિગ્રહ પણ એમના પાસે નથી હોતું. ખાલી બે જ ચીજ હોય. કઈ બે ચીજ? પીછી અને કમંડલ. અને મેક્સિમમ થર્ડ વાળી કઈ? જીનવાની. જીનવાની કોઈ એ ઘાસ પર સૂએ તો એ બે પરિગ્રહ નો કહેવાય. ઘાસ પર ક્યાં સુવે? ઘાસ પર ન તો ઘાસ પર સૂએ છે. ના, સ્ટોન ઉપર જ આના ઉપર જ. લાકડાના પાટિયા ઉપર. ના ના, એ તો લાકડાના પાટિયું કે એ તો જંગલમાં હોય ને મુનિરાજ. અચ્છા, તમે કહો છો ક્યારેક ઓલામાં આમાં આવી ગયા હોય તો લગભગ પથ્થર ઉપર જ હોય. પર જ હોય. અનલેસ એ વાત કરે છે કે કોઈ આશ્રમમાં કે ક્યાંક આવ્યા હોય તો મેં જોયા છે. તો એ પાઠ પર સૂતા છે. જમીન પર. હા, એટલે જ શિથિલતા ધીરે ધીરે બહુ આવી ગઈ છે. તો કે છે કે આરંભ और परिग्रह से सर्वथा रहित तो इवन चश्मा પણ રાખવા इस परिग्रह फॉर मुनिराज એટલું પણ નોટ અલાउड છે. બરાબર? વિષય ભોગો की लालसा उनमें लेश मात्र भी नहीं है. જરા પણ એમને ઈચ્છા નથી કે ભાઈ સારું સારું ખાવાનું મળી જાય. વિષય ભોગ એટલે શું? 5 ઇન્દ્રિયના જે પણ વિષયો છે એની ઈચ્છા. કે એમને ગરમી હોય તો એમ ન લાગે કે શું કામ ગરમી પડે છે, જરાક હવે ઠંડક આવી જાય તો, રાઈટ? તો એવું કઈ ભાવ આવે તો એ તરત પ્રાયશ્ચિત લઈ લે. આવે ભાવ, ઇટ્સ વેરી નેચરલ ફોર સમટાઈમ્સ યુ બીકમ વીક એન્ડ દેન તમારો કઈક ભાવ આવી ગયો તો એ આચાર્યજી પાસે જઈને એવી પ્રાયશ્ચિત લઈ લે કે ભાઈ આવો આવો મને ભાવ આવ્યો. ऐसे तपस्वी साधुओं को गुरु कहते हैं. वे ज्ञानी भी होते होंगे. तो कि શું વાત કરો છો તમે? बिना आत्मज्ञान के कोई मुनि हो सकता है क्या? नहीं हो सकता. तो જે મુનિરાજ હોય એ કમ્પલસરી આત્મજ્ઞાન વાળા હોવા જોઈએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વાળા, પ્લસ 3 કશાય ચોપડી વાળા. ખાલી એટલું જ નહીં, ખાલી અનંતાનુબંધી નહીં, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન બધું જ જવું જોઈએ. 3 આપણામાં હવે જરાક ઉલટું છે. પેલા તમે મુનિ દીક્ષા લઈ લો, પછી જયારે આત્મજ્ઞાન થાય તો થાય. It is ન like- થાય, કઈ નહીં. હા? ન કઈ નહીં. એટલે એકચ્યુઅલમાં પ્રોસેસ એ છે કે સહજતાથી બધું છૂટી જાય, અને અહીંયા તમે બળજબરીથી છોડો છો, અને બિચારા દીક્ષામાં રડે બધા કે બધું છૂટી રહ્યું છે, રાઈટ? તો બીકોઝ હજી છે ને રાજ. હજી બધાથી બહુ સારી હા. એ લોકોનું એ ક્યાં કઈ જાય દેવગતિ મળે. ચોથા ગુણસ્થાનક માળવે પછી બહુ દર્શાવતી આ તો છે ને, પહેલા આ તો પછી એમને પુણ્યનું બંધ નથી થતું. ઇનફેક્ટ એટલું પાપનું મિથ્યાત્વનું બંધ થાય છે
આ તમે જે કપડાધારી દીક્ષાની વાત કરો છો એમાં એને દીક્ષા જ નથી કહેવાય. એને દીક્ષા તો છોડો, એને એટલો બધો મોટો પાપલો બંધાય છે કે હવે ડાયરેક્ટ નિરોધમાં જશે. કારણ કે આટલું ખોટું ધર્મનો પ્રચાર કરે ને, રોંગ સૂત્ર પ્રવૃત્તિ છે બધી. ઉલટી પ્રવૃત્તિ થઈ ને, એટલે ઉલટું થયું ને, એટલે બહુ ખોટું બંધ થાય છે એમને. એમને તો માની લીધું ને કે આ દીક્ષા તો થઈ ગઈ, હું 6 7 ગુણસ્થાન વાળું છું એમ પણ માની લીધું. પગેટ અને આપણે બધા શ્રાવક છીએ એમ માને છે, રાઈટ? એટલે કહીએ છીએ કે પેલા સ્વરૂપ સમજો અને પછી આગળ વધો. એટલે આપણે પણ અનુમોદના પણ કરી લઈએ તો વિચારવાનું પહેલા કે ભાઈ શું કરીએ છીએ આપણે. કારણ કે કૃત અને કારિત તો દેખાઈ જાય છે, અનુમોદના નથી દેખાતી. અનુમોદનાનો બહુ વધારે પાપ લાગી જાય છે. અનનોઈંગલી તમે અનનોઈંગલી ક્લેપ કરી લો, અનનોઈંગલી વાહ બોલી લો, રાઈટ? કે અનનોઈંગલી કહી દો કે હા હા એણે આમ કર્યું, આને તો ફાંસી થવી જ જોઈએ. તમારે લેવા કે દેવા અનુમોદના થઈ ગઈ તમારી. ઓલો ટેરરિસ્ટ છે એને આમ થવું જ જોઈએ, રાઈટ? યુક્રેનમાં આમ થયું છે, રશિયાએ આમ કરવું જ જોઈએ કે ન કરવું જોઈએ. અરે બટ વાય? કારણ વગર ડોન્ટ સી. આમાં કારણ વગરનું આપણું અનુમોદનાનું મોટું પાપ લાગી જાય છે. હમ. ઘણી વાર થઈ છે. એટલે મારી દીક્ષા લેશે નિરોધમાં જશે, એ ઘણી વાર થઈ છે. હમણાં કપડા સહિત વાળીની વાત ચાલે છે. બી કપડા સહિત લે છે એ લોકો. જે પ્રવાસીમાં આસામીમાં છે, બધા બહુ દીક્ષા લે છે, બધું બહુ જ છે. ભલે એક ભાવ કદાચ દેવલોકમાં જશે, બટ ધેન એટલે એની જ કીધું. કારણ કે આપણને એમ લાગે છે ને કે આ દીક્ષા આપણે એને રાઈટ માન્યું ને કે આ એકચ્યુઅલમાં એને શું કહેવાય, રિયલ દીક્ષા માની લીધી કે ભાઈ એને સંસાર છોડ્યો. એમ તમે કે ભાઈ ચલો એ કેટલી સંસારમાંથી બહાર હાઉ ડુ યુ નો સંસારથી બહાર છે? કમ્પ્લીટ રાગ દ્વેષ તો ઉભા છે. એ તો મેં એક વાત કરું કે આ જે બી દીક્ષા એ કપડા વગરની બી દીક્ષા લે છે. હા, તો એ that was રાગ દ્વેષ વગરના હા, so that's what I'm telling you right now. I'm not seeing the real right Muniraj. So right Muniraj, if I am not seeing, પહેલા મારે ચકાસવું પડે કે એટલે કોઈ તાળી તો પડવી જ ન જોઈએ. till the time I am this is for my benefit. હું અહીંયા મારું જોઈશ કે મને ક્યાંય રોંગ નથી થયેલું, એટલે હા, તો મને પેલા જોવું પડશે કે આ ભાઈ કયા લેવલ પર છે, પછી હું એની અનુમોદના કરીશ. એમાં અમારા જ ઉપાશ્રયમાં નીચે બિલ્ડિંગમાં આવે દીક્ષા વાળા બધા, તો એ સાધુ સાધ્વી વડેવર જે શ્વેતાંબર મતના છે, તો એ લોકો આવે અને એમના માટે આઈસ્ક્રીમ્સ બને, પાસ્તાસ બને, બધું બને. તો હાઉ legible or how will you say કે ભલે તમે પછી કયો કે આ ઓલું શું કહેવાય, બુદ્ધિસ્ટ આહારનો ઓલું કહી દે ને કે એમના માટે નહીં, શુદ્ધ ની વાત ચાલે કે ભાઈ શુદ્ધ રીતે બનાવ્યું છે. હાઉ? એમને તો એવું તો રાગ જ ના હોય. સ્પેશિયલી ફોર ધેમ. that is તો there, but here તો everybody comes and says કે ભાઈ હું આજે આવીશ આહાર કરવા. હા, સારા that is રીતે also there in હમણાં દિગંબર મુનિરાજોમાં પણ ચોખા લાગે છે કે લાગે છે. so that is ઉદ્દિષ્ટ આહાર. તો મેં એ બી that is not allowed. એ બી કારણ કે સાંભળ્યું કયા વગર આવે મુનિરાજ? એના સિંહનો ભોજનશાળામાંનો જે છે મુજબે સાહેબ બેન કહે છે કે જરા મારો મસાલો વધારે નાખજો. એ વાત છે. એકચ્યુઅલી ગોદાથી એમ કીધું તું કે દુકાળ પડ્યો તો, દુકાળ પડ્યો એટલે બધા સહન ન કરી શક્યા. જે સહન કરી શક્યા એ સાઉથ સાઈડ વયા ગયા, અને જે સહન ન એ જ કરી fact છે, એ શક્યા જ fact છે. એ લોકો એટલે કપડાં શ્વેતાંબર પહેરવા લઈ ગયા અને બધાને ઘરે ઘરે ઓળાવા લઈ ગયા, એ જ છે. અને જે એનાથી બી સંતુષ્ટ ન થયા એ કાલ મૂળ બધું ખાવા લઈ ગયા. એટલે એ બધી પ્રથા ચાલે છે, બાકી કોઈ દમ નથી. साची है। तो के क्या बात करते हो, बिना आत्मज्ञान के कोई मुनि नहीं है? तो के नहीं, आत्मज्ञान के बिना यह क्रिया कांड